સેકન્ડ સ્ટેજ તમારે એવું હવે કરવાની જરૂર છે કે એના થોડાક ડિફિકલ્ટ ક્વેશ્ચન્સની તમે પ્રિપરેશન કરો. અને એ ડિફિકલ્ટ ક્વેશ્ચન્સની પ્રિપરેશન કેવી રીતે કરો? તો એ ડિફિકલ્ટ ક્વેશ્ચનની પ્રિપરેશન તમે જે પણ કન્સેપ્ટ છે એ કન્સેપ્ટને સિમ્પ્લિફાઈડ કરીને ટ્રાય કરો. આપણે આ 2 ક્વેશ્ચન એટલા માટે જ આજે હું થોડો વહેલા આવી ગયો હતો એટલે મેં જ તમને 2 ક્વેશ્ચન્સ મોકલ્યા છે. આઈ થોટ કે 2 ક્વેશ્ચન્સનું થોડુંક બેઝિક આઈડિયાઝ આપીને આપણે તમને એ વસ્તુ કરીએ કે આવા કોઈ ક્વેશ્ચન્સ આવે ડિફિકલ્ટ ટાઈપના તો એને બીજા બધા કરતા બેસ્ટ રીતે કેવી રીતે ટેકલ કરી શકે. વેલ્યુઝના ટોપિકની અંદર આપણે બેઝિક બધી વેલ્યુઝ તમને ભણાવી દીધી છે, બરાબર. કઈ વેલ્યુઝ આપણે સિમ્પેથી, એમ્પેથી, કમ્પેશન એની વાત થઈ ગઈ છે. આપણે વાત થઈ ગઈ ઓનેસ્ટી, ઇન્ટેગ્રિટી, આ બંનેની વાત થઈ ગઈ. પછી આપણે વાત કરી ઇમ્પાર્શિયાલિટી, નોન પાર્ટિશનશિપ અને ત્રીજું ન્યુટ્રાલિટી, બરાબર. આનું નાનું સિમિલર જેવું હજી એક ચોથું લાગે ઓબ્જેક્ટિવિટી, બરાબર. આ 4ની આપણે વાત કરી. એ સિવાય અમુક બીજી જે કોર્નર વેલ્યુઝ છે, જે હ્યુમન વેલ્યુઝ, લવ કે આ બધી વસ્તુ, એની પણ કાલે આપણે ઉપર છેલ્લી બેઝિક એન્શન્ટ વાત કરી. જે કોમન વેલ્યુઝ લવ, જસ્ટિસ, કરેજ, આ બધી જેટલી પણ યુનિવર્સલ વેલ્યુઝ પૂછાય, આ વેલ્યુઝ મારું પર્સનલી એવું માનવું છે કે એ વધારે સારી રીતે તમે લખી શકો બીજા કરતા ડિફરન્ટલી, બરાબર છે. ઇન્ટેગ્રિટી, ઓનેસ્ટી લખવાનું બીજા જેવું લખશે એ જ તમારે લખવાનું. વધારે ડિફરન્ટલી તમે ખાલી એક એક્ઝામ્પલ સારું બીજા કરતા આપી શકો. પણ તમને જ્યારે ટ્રુથ, નોન વાયલન્સ, લવ, જસ્ટિસ આવા કન્સેપ્ટ જ્યારે એક્સપ્લેન કરવાનું કહેવામાં આવે એથિક્સમાં, અને જે ઓલવેઝ યુપીએસસીમાં એક ક્વેશ્ચન તો હોય છે જેને એબ્સ્ટ્રેક્ટ કહેવાય કે તમારા માટે લવ એટલે શું, તમારા માટે હેપીનેસ એટલે શું, તમારા માટે પીસ એટલે શું, તમારા માટે નેશનલિઝમ એટલે શું, બરાબર. આવા જે કન્સેપ્ટ હોય એ કન્સેપ્ટ પ્રિલિમ્સમાં હવે તો એવા કન્સેપ્ટ પૂછે છે. પ્રિલિમ્સમાં હવે એવા સવાલ પૂછે છે કે નીચેનામાંથી જસ્ટિસનો મિનિંગ શું? તો એવું નહીં, 4 જસ્ટિસના મિનિંગ જ હોય. સૌથી વધારે એપ્ટ જસ્ટિસનો મિનિંગ કયો? તો એ જેણે બહુ સારી રીતે આ વાંચ્યું હોય એ જ માણસ સાચું અને સારું લખી શકે. તો હવે ડિફિકલ્ટ લેવલના પ્રિલિમ્સના ક્વેશ્ચન આવી રહ્યા છે અને મેઇન્સમાં એવું આવી રહ્યું છે, બરાબર છે. બંને ક્વેશ્ચન્સ ઇમોશનલ ઇન્ટેલિજન્સના એક હાયર અપ લેવલના ક્વેશ્ચન હતા. ઓનલાઈન વાળા નથી એટલે ફરીથી એક રિપીટ કરી દઈએ કે પહેલા બેઝિક ક્વેશ્ચન્સ પૂછે વોટ ઇઝ ઇમોશનલ ઇન્ટેલિજન્સ, એના આસ્પેક્ટ લખો. અઘરો ક્વેશ્ચન પૂછે ઇમોશનલ ઇન્ટેલિજન્સની યુટિલિટી, એપ્લિકેશન, યુઝિસ. યુટિલિટી, એપ્લિકેશન, યુઝિસ મેજરલી 3 જ પ્રકારના હોય, બરાબર. પહેલો પ્રકારનો હોય કે સિવિલ સર્વિસમાં એનો ઉપયોગ શું છે, એ તમને ભૂતકાળમાં ક્વેશ્ચન્સ પૂછી લીધા છે. હવે બીજા 2 પ્રકાર, એથિક્સ, ઇન્ટેગ્રિટી કે પછી વેલ્યુઝ કે પછી મનોવલણો કે પછી ઇમોશનલ ઇન્ટેલિજન્સ, આ બધાનો પર્સનલ લાઈફમાં ક્યાંક ઉપયોગ છે. જે આપણે દરેક થિયરી સમજતી વખતે મારા એક્ઝામ્પલ્સ આપ્યા એઝ એ ઇન્ડિવિજ્યુઅલ તરીકે, એઝ અ ફાધર તરીકે, એઝ અ હસબન્ડ તરીકે, એઝ અ સન તરીકે, હું એઝ એ ફેમિલી મેમ્બર તરીકે, એઝ અ હ્યુમન બિંગ પર્સન તરીકે પણ આ બધા જ કન્સેપ્ટ, એવું નથી જરૂર કે આઈએસ, આઈપીએસ કે ઓફિસર માટે જ આ બધા કન્સેપ્ટ છે. તો આ બધા જ કન્સેપ્ટ એ પર્સનલ લાઈફમાં ક્યાં કામ આવે? તો આપણો પહેલો જે ક્વેશ્ચન પૂછ્યો ને એ પહેલા ક્વેશ્ચન્સની અંદર પર્સનલ લાઈફનો એક આસ્પેક્ટ તમને પૂછ્યો છે. એ આસ્પેક્ટની અંદર ઇમોશનલ ઇન્ટેલિજન્સ ક્યાં કામ આવશે? પહેલા તો એવું પૂછ્યું ઇમોશનલ ઇન્ટેલિજન્સની ડેફિનેશન જ એ લોકોએ સમજાવી દીધી છે સવાલમાં જ, બરાબર. કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ શું છે? પોતાની લાગણી બીજાની લાગણીને સમજવામાં મદદ કરે અને એને મેનેજ કરવામાં મદદ કરે, બરાબર. આ ઇમોશનલ ઇન્ટેલિજન્સ એ મેન્ટલ ડિસઓર્ડર ધરાવતી જે વ્યક્તિ છે એ મેન્ટલ ડિસઓર્ડર ધરાવતી વ્યક્તિની લાઈફમાં કેવી રીતે કામ આવે? સાદી ભાષામાં આવી રીતે આ ક્વેશ્ચન્સ પૂછ્યો છે, બરાબર છે. તો આપણે અત્યારે આન્સરમાં લખવાનું નથી, પણ હું તમને ખાલી જસ્ટ સમજાવવા માટે કહું છું કે જનરલી કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો આપણે, મેં તમને 2-3 એક્ઝામ્પલ્સ એવા આપેલા છે કે કલ્ચરના ક્વેશ્ચન્સ હોય કે બીજા ક્વેશ્ચન્સ હોય, સોસાયટીના ક્વેશ્ચન્સ, તો મેં તમને એને નાના નાના ભાગમાં ડિવાઈડ કરવાનું કીધું છે, બરાબર. નાના નાના ભાગમાં ડિવાઈડ એટલે 1991ની એલપીજી પોલિસીની ભારતીય સમાજ ઉપર શું અસર થઈ? તો આપણે એલપીજી એટલે શું એ 3 વસ્તુ ખબર હોવી જોઈએ, અને ભારતીય સમાજ એટલે શું એ ખબર હોવી જોઈએ. ભારતીય સમાજ એટલે શું? તો ભારતીય સમાજ એટલે ક્લાસ વર્ગ છે, ઉચ્ચ અમીરો અને ગરીબો. ભારતીય સમાજ એટલે કાસ્ટ સિસ્ટમ છે. ભારતીય સમાજ એટલે ગામડું અને સિટી છે. ભારતીય સમાજ એટલે સ્ત્રી, પુરુષ, મહિલાઓ, વૃદ્ધો, બાળકો, હેન્ડીકેપ, દબાયેલા કે ચડાયેલા, આ બધા છે ને, આ બધું ભારતીય સમાજ. તો આવો તમને આસ્પેક્ટ તમારી સામે ખુલ્લો હોય તો તમે કોઈ પણ આન્સર સારી રીતે લખી શકો, બરાબર. એવું આપણે કલ્ચરમાં એકવાર સેમ આ વસ્તુ ડિસ્કસ કરી હતી કે કલ્ચરની અંદર તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું કે ભાઈ લોક સંસ્કૃતિ, એક લોકમેળા એ લોક સંસ્કૃતિનું સંગમ સ્થાન છે. તો લોકમેળાઓ આપણને ખબર જ છે કયા કે લોક સંસ્કૃતિ એટલે શું? લોકોનો પહેરવેશ, લોકોની બોલી, લોકોનું ગીત, લોકોનું સંગીત, બરાબર. લોકોનું રીત રિવાજો, કેટલા બધા આસ્પેક્ટને લોક સંગીત, લોક સંસ્કૃતિ કહેવાય ને. તો આ બધી વસ્તુ મેળામાં ક્યાં જોવા મળે? તો આપણે હવે એવું વિચારવાનું છે આમાં
પહેલેથી કહું, જવાબમાં લખવાનું નથી, પણ એ જો હેબિટ હશે તો તમે વધારે સારી રીતે સમજી શકશો કે મેન્ટલ ડિસઓર્ડર એટલે શું. તો તમારા મગજમાં જો મેન્ટલ ડિસઓર્ડર 1, 4, 5 તમે જે જાણતા હોય ક્લિયર હોય ને, તો હવે તમે એને સારી રીતે વિચારીને લખી શકો કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ અહીંયા ક્યાં કામ આવશે. મેન્ટલ ડિસઓર્ડર એટલે શું? ડિપ્રેશન, ઓવર એન્ઝાયટી તો મેન્ટલ કે આપણને તમને બધાને મને બધાને થતી હોય, બરાબર. એટલે આ ડિપ્રેશન ને બધામાં એને એવું લાગે હું લોનલી છું, તો એકલો છું ને એમ, બરાબર. ઓસીડી ખ્યાલ છે? ઓસીડી ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. એક જ વાત કે એક જ થિંગ્સ એ માણસના મગજમાં રટ્યા જ કરતી હોય એમ જનરલી. અને ઘણા વ્યક્તિ કોઈ સારી પોઝિટિવ વસ્તુને પણ જો એક એક્સટેન્ડ કરતા આગળ લઈ જાય ને તો પણ એને ઓસીડી કહેવાય. મતલબ એવું કે કોઈ પણ વસ્તુનો અતિ એ સારો નહીં, બરાબર. તો કોઈ માણસ સ્વચ્છતાનો હોય પણ એને નાની ધૂળ અને રચકણથી પણ એને આમ એલર્જી થઈ જાય. એલર્જી એટલે ફિઝિકલ એલર્જી છીંક એવી નહીં, મેન્ટલ એલર્જી થઈ જાય કે સફાઈ પ્રત્યે એને બહુ જ વધારે પડતો ઓસીડી હોય એવા માણસો. તો એ ઓસીડી કોઈ પણ કન્સેપ્ટ જે છે, કોઈ પણ વસ્તુ એની અંદર કોઈ માણસનું ઓબ્સેશન દર્શાવે, તો એ ઓબ્સેશન પણ એક પ્રકારની ઓસીડી છે, બરાબર છે. ઓકે. આ સિવાય અત્યારે સમયમાં હાઇપર એક્ટિવિટી, મતલબ કોઈ માણસને આમ સતત અને સતત એવો મેન્ટલ ડિસઓર્ડર કંઈક ને કંઈક કરવા જોઈએ, અને એવી હાઇપર એક્ટિવિટી એટલે હાઇપર મેન્ટલ એક્ટિવિટી પણ થઈ ને હાઇપર ફિઝિકલ એક્ટિવિટી, એનું મગજ શાંત જ નહીં રહેતું, બરાબર. સતત અને સતત એ માણસ ક્યાંક ને ક્યાંક રચ્યો પચ્યો રહે છે. તો એ હાઇપર એક્ટિવિટી એ પણ પ્રકારનું અત્યારે એક પેલો ડિસઓર્ડર કહી શકાય, બરાબર. પછી સબસ્ટન્સ એબ્યુઝ એટલે ડ્રગ્સ એબ્યુઝ કહી શકાય, ડ્રગ એબ્યુઝના કારણે. આ સિવાય સિઝોફ્રેનિયા એક જ છે. આ સિવાય સિઝોફ્રેનિયા, બરાબર. પછી ડ્યુઅલ પર્સનાલિટી ડિસઓર્ડર, જે પ્રોપર મેન્ટલ કે ડિસઓર્ડર છે એ તો છે જ બધા. આપણે જે આ ડિસઓર્ડરની વાત કરીએ, આ ડિસઓર્ડર કેવા છે કે આ ડિસઓર્ડર કદાચ લેટેસ્ટ અત્યારના સમયની અંદર લાઇફસ્ટાઇલ જોડે એસોસિએટેડ ડિસઓર્ડર મે બી છે, કે મે બી અત્યારની જે ફાસ્ટ લાઈફ કે જે લાઈફ થઈ ગઈ છે, હજી તો ઘણા બધા ડિસઓર્ડર આજે ડિપ્રેશન કે ઓવર એન્ઝાયટી કે આ બધા ડિસઓર્ડર સોશિયલ મીડિયા સાથે એસોસિએટેડ છે ને. ફોમો એટલે ફિયર ઓફ મિસિંગ આઉટ. ફિયર ઓફ મિસિંગ આઉટ એટલે કે બધાને એવું ફીલ થાય છે કે આખું ગામ ફરવા જાય છે, આખા ગામની સગાઈને લગ્ન થઈ રહ્યા છે, બરાબર. પણ આખા ગામની સગાઈ લગ્ન નહીં થઈ રહ્યા. તમારા મેસેજની તમારા ફેસબુકમાં 1000 ફ્રેન્ડ છે, 1000 ફ્રેન્ડમાંથી કદાચ 50 જણાના પોતાના કે આજુબાજુવાળાના તો લગ્ન હોય ને, તો તમારા રીલમાં તો સતત તમને કંઈક લગ્ન જ દેખાય છે ક્યાંક, બરાબર. તો એ ફિયર ઓફ મિસિંગ આઉટ, બધી જ વસ્તુની અંદર ફિયર ઓફ મિસિંગ આઉટ, એટલે એ માણસને એન્ઝાયટી થાય છે. ઓકે. આ બધી જ વસ્તુઓ જે છે, જેમ કે સિઝોફ્રેનિયા કહું, સર્ટેન ડિસઓર્ડર એવા છે જેમાં તો ક્યાંક મેન્ટલ બ્રેઇન સેલ્સમાં પ્રોબ્લેમ છે. એ બધી જગ્યાએ ઇમોશનલ ઇન્ટેલિજન્સનો એઝ સચ એટલો બધો યુઝ નથી, બરાબર. આ બધા યુઝ એવા છે કે જે સાયક્રેટિક્સ રિલેટેડ વાત છે, બરાબર. ન્યુરોલોજીકલ અલગ થયા, જેમાં બ્રેઇનના ફંક્શનિંગ સિસ્ટમમાં કંઈક પ્રોબ્લેમ હોય, અને સાયક્રેટિક્સ રિલેટેડ જે પ્રોબ્લેમ છે એ અલગ થયા. તો આપણે ખાસ કરીને વાત થઈ છે સાયક્રેટિક્સ રિલેટેડ પ્રોબ્લેમ. ઓકે. આ મારી હેબિટ પ્રમાણે મેં તમને સમજાવ્યું. આપણા આન્સરમાં આમાંથી કોઈ વસ્તુ ક્યાંય લખવાની જરૂર નથી, બરાબર. શરૂઆતના એક ફકરાની અંદર આઈડિયલી મેં તમને કીધું છે કે ઇન્ટ્રોડક્શન હોવું જોઈએ, બોડી હોવું જોઈએ, કન્ક્લુઝન હોવું જોઈએ. જે ઇન્ટ્રોડક્શન છે એમાં જનરલી તમારે ઇમોશનલ ઇન્ટેલિજન્સની ડેફિનેશન લખવાની હોય, પણ અહીંયા ના લખાય. કેમ? અહીંયા તો એને ક્વેશ્ચનમાં જ લખીને આપી છે. જો તમને એવું લખ્યું હોત કે ભાવનાત્મક બુદ્ધિમત્તા એ માનસિક રોગોની અંદર કેવી રીતે હેલ્પફુલ થાય, તો તમે ભાવનાત્મક બુદ્ધિમત્તાની ડેફિનેશન લખીને સમજાવો, પણ અહીંયા તો ડેફિનેશન જ લખી છે. તો હવે તમે છે ને મેન્ટલ ડિસઓર્ડર એટલે શું એ આખું એક્સપ્લેન આ બધી વસ્તુઓ કરી હોય ને, તો એ તમારો બ્રાઉનિંગ પોઈન્ટ ઓર એડેડ એડવાન્ટેજ થાય. એવો એક સરસ તમારે ઇન્ટ્રોડક્શન લખવું જોઈએ. જો ઇન્ટ્રોડક્શનની અંદર તમે લખો કે અમુક જે ન્યુરો ડિસઓર્ડર છે, મેન્ટલ ડિસઓર્ડર, બરાબર, એ મેન્ટલ ડિસઓર્ડરને તમે સિઝોફ્રેનિયા કે બીજા 2-3 ડ્યુઅલ પર્સનાલિટી ડિસઓર્ડર, આ બધા ડિસઓર્ડર છોડી દઈએ તો આ બધા ડિસઓર્ડર ન્યુરોલોજીકલ છે. પણ એ સિવાય અત્યારના આધુનિક સમયની અંદર આ બધા જે પ્રોબ્લેમ છે, આ બધા પ્રોબ્લેમ અત્યારે આપણે સોસાયટીમાં ખાસ કરીને યુથમાં વધારે જોઈ રહ્યા છીએ, બરાબર. અને પછી તમે લખો કનેક્શન, ઇન્ટ્રોડક્શન અને બોડી વચ્ચે કનેક્શન એટલે કે ભાવનાત્મક બુદ્ધિમત્તા એ આ બધા જ મેન્ટલ ડિસઓર્ડરને ટેકલ કરવા માટે કે એના માટે ફોલોઈંગ રીતે મદદ કરી શકે. હવે પોઈન્ટ નંબર 1, હવે તમારે કેવી રીતે સરસ રીતે લખવાનું છે. હવે ભાવનાત્મક બુદ્ધિમત્તાના જેટલા આસ્પેક્ટ છે ને એને જ તમે સબ પોઈન્ટ બનાવો, અને એ એક આસ્પેક્ટને તમે ભાવનાત્મક બુદ્ધિમત્તા જેમ સમજાવો છો એમ જ સમજાવો, પણ એમાં ખાલી સમજાવવાની રીતમાં માનસિક રોગો જે બધા છે એને તમે એક્સપ્લેન કરો. પહેલું સેલ્ફ અવેરનેસ,
સેલ્ફ અવેરનેસમાં તમે લખી શકો કે ભાઈ સેલ્ફ અવેરનેસ એટલે શું, કે જે પણ વ્યક્તિ છે એ વ્યક્તિને પોતે એ સેલ્ફ અવેર થાય પોતાના આવેગો પ્રત્યે, પોતાના ઇમોશન પ્રત્યે, કે કઈ કઈ વસ્તુઓ, કઈ ઓબ્જેક્ટ, કઈ સિચ્યુએશન, પરિસ્થિતિ, વ્યક્તિ છે કે જેના કારણે ડિપ્રેશન ફીલ થાય, જેના કારણે એન્ઝાયટી ફીલ થાય, જેના કારણે એને આ ડ્રગ્સ એને અવોઇડ કરવાના, જેને ખબર પડે કે અમારે ડ્રગ ઇન્ડ્યુસ મારો પ્રોબ્લેમ છે, બરાબર. તો એ સૌથી પહેલું તો એ વ્યક્તિ પોતાના પ્રોબ્લેમ, પોતાના જે ટ્રિગર ફેક્ટર્સ છે, બરાબર, એના પ્રત્યે અવેર થાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બરાબર. બીજી વસ્તુ શું છે? સેલ્ફ રેગ્યુલેશન. તો જેટલા પણ મેન્ટલ ડિસઓર્ડર છે એ મેન્ટલ ડિસઓર્ડરની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ એક છે થેરાપી. પણ થેરાપી તો કેવી છે? થેરાપી તો ખાલી અડધો કલાક, 1 કલાક જ્યારે કોઈ ડોક્ટર પાસે જઈએ નહીં આપે જ. બાકી 24 અવર્સમાંથી બાકી 23 કલાક કે મેજોરિટી ઓફ ટાઈમ એ વ્યક્તિએ પોતે જ પોતાની જાતને સેલ્ફ રેગ્યુલેટ કરવાની છે. એને પોતાના માટેના જે ડુ ડોન્ટ્સ જે છે એ ડુ ડોન્ટ્સ અથવા તો સેલ્ફ અવેર, આને વધારે સારી રીતે એવું કહી શકાય કે મેન્ટલ ડિસઓર્ડરમાં મેજર ફેક્ટર સેલ્ફ કેરનો છે. એ વ્યક્તિ જેટલી પોતાની સેલ્ફ કેર લેશે એટલું એ વધારે સારી રીતે ક્યોર થઈ શકશે, બરાબર. તો સેલ્ફ અવેરનેસ એટલે સેલ્ફ કેર, બરાબર. ત્રીજું મોટિવેશન. તો એ વ્યક્તિ એ પોતે સેલ્ફ મોટિવેટેડ હોવો જોઈએ. સેલ્ફ મોટિવેટેડ એટલે શું? એ પોતે રિયલાઇઝ થાય કે ઓકે મને આ કંઈ છે પણ અહીંયાથી મારી લાઈફ પૂરી નથી થઈ જતી, મારી લાઈફ બહુ મોટી છે, બરાબર. આ પ્રકારના પ્રોબ્લેમ્સ વાળા હજારો લોકો જે છે એ ડિપ્રેશનમાંથી બહાર આવી ગયા છે, બરાબર. દીપિકા પદુકોણે આવી ગઈ તો હું કેમ ના નીકળી શકું? છે ને એવું કંઈ? તો હજારો લોકો એવા છે જે ડિપ્રેશન કે વોટ્સઅપ આ મેન્ટલ ડિસઓર્ડર વાળા હોય એ પણ લાઈફમાં સારી અને હેલ્ધી લાઈફ જીવી રહ્યા છે અને એમણે લાઈફમાં અચીવમેન્ટ્સ પણ કરેલા છે. ઓકે, તો એવું એક સેલ્ફ મોટિવેશન સતત એ વ્યક્તિએ પોતાને આપવાનું છે. એની પછી એમ્પેથી. એમ્પેથી બે રીતે લાગુ પડે. એક એવી રીતે કે આપણે આપણના કન્ટેક્સમાં તો આપણી આજુબાજુ જો આવા કોઈ મેન્ટલ ડિસઓર્ડર્સ વાળા કોઈ વ્યક્તિ છે તો આપણે એકચ્યુઅલી એમની કન્ડિશન, સિચ્યુએશન સમજી શકીએ, એમની કેર લઈ શકીએ, એમનું ધ્યાન રાખી શકીએ. અને જે મેન્ટલ આવા વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ પ્રોપર એમ્પેથેટિક થઈને એ એવા બીજા જ સિમિલર લોકો જે છે એમના જેવા એમની જોડે મળીને કદાચ સાથે આગળ વધી શકે, એકબીજાનો સપોર્ટ એમને મળી શકે. એટલે જો એ બીજા વ્યક્તિ પ્રત્યે એમ્પેથેટિક ને એવું હશે, સિમિલર કન્ડિશન, સિમિલર સિચ્યુએશન વાળા કોઈ વ્યક્તિઓ, તો એ વ્યક્તિ કદાચ એ પોતે વધારે સારી રીતે આમાંથી બહાર નીકળી શકશે, બરાબર. બીજું એમ્પેથી એટલે પોઝિટિવ વિચારો કરે છે, લોકોની સેવા કરે છે, બીજાની હેલ્પ કરે છે, તો અલ્ટિમેટલી એને પોતાને પણ એ વસ્તુ હેલ્પ થવાની. લાસ્ટ સોશિયલ સ્કિલ. સોશિયલ સ્કિલ્સ એટલે કે જનરલી એ પોતે ઉદાહરણ તરીકે એસિડ વિક્ટિમ હોય, બીજું વિક્ટિમ, ત્રીજું વિક્ટિમ, ચોથું વિક્ટિમ, એ આ સિચ્યુએશન, બીજી સિચ્યુએશન, તો એવા સિચ્યુએશન વાળા લોકો એ પોતાના એક સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ બનાવે આવા કોઈ, બરાબર. એ સેલ્ફ હેલ્પ ગ્રુપમાં એકબીજાની મદદ કરે, એક પ્રકારની સોશિયલ સ્કિલ થઈ. બીજી સોશિયલ સ્કિલ ડિપ્રેશન કે આ બધા મેન્ટલ ડિસઓર્ડરમાંથી બહાર નીકળવાનું શું કયો રસ્તો છે? તો બહાર નીકળવાનો રસ્તો છે કે પોતે પોતાના એક નાના સેલની અંદર બંધાઈને ના રહે, પોતાના સેલમાંથી બહાર નીકળે, વધારે વધારે લોકોને મળે, વધારે લોકો જો ઇન્ટરેક્ટ કરે, તો એ સોશિયલ સ્કિલ્સ જ એને કામ આવવાની છે ને. ઇમોશનલ ઇન્ટેલિજન્સ વાળું વ્યક્તિ આ મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર વાળા જો કોઈ વ્યક્તિ છે એને ઇમોશનલ ઇન્ટેલિજન્સ બહુ હેલ્પફુલ થઈ શકે. સિમ્પલ. તો હવે તમે ઇમોશનલ ઇન્ટેલિજન્સનો આ 5 પોઈન્ટ જો વધારે સારી રીતે ઇનડેપ્થમાં ઉતાર્યા હશે તો તમને હવે પાછળ મેન્ટલ હેલ્થ ડિસઓર્ડરની જગ્યાએ કંઈ પણ વસ્તુ લાગુ પાડી દે, કંઈ પણ એક્સ, વાય, ઝેડ. પર્સનલ લાઈફની વાત હોય કે બીજી વાત હોય કે હસબન્ડને, ટીચરને, સ્ટુડન્ટને, પોલિટિશિયન્સને, આને તેને, એ બધાની લાઈફમાં તમે એને સારી રીતે ઉપયોગ કરી શકો. ક્લિયર? થોડો જનરલાઇઝ ટેન્ડન્સીમાં છે લીડર્સ માટે, પણ ખાલી લીડર્સ માટે નથી. સવાલમાં કઈ છે બીજું એવું? શું કહે છે? તો ટુડેઝ ટાઈમ વર્ડ લખી ગયો ને, ટુડેઝ ટાઈમ શબ્દ કાઢી નાખો તો આખો જવાબ જનરલાઇઝ થઈ જાય. સિમ્પલ. કે ભાઈ લીડરશિપ એટલે શું, લીડરશિપની કેટલી ક્વોલિટીઝ હોય, બરાબર, અને એમાં ભાવનાત્મક બુદ્ધિમત્તા કેટલી, આ આઈડિયલ જવાબ થયો. પણ ટુડેઝ ટાઈમ છે તો હવે લીડરશિપની ક્વોલિટી આવું કંઈ સમજાવવાનું નથી. એટલે મારા બહુ જ શરૂઆતના લેક્ચરમાં કોઈ એવું પૂછતું હતું કે સાહેબ ડિસ્કસ, ક્રિટિકલી એનાલાઇઝ, આ બધા વર્ડ્સ પાછળ લાગે શું ફરક પડે? આ બધા વર્ડ્સ લાગે ના લાગે કોઈ જ ફરક ના પડે. એઝ સચ તમારે તમારો જવાબ જનરલી ક્વેશ્ચન્સની ડિમાન્ડ હોય એ મુજબ જ લખવાનો હોય છે. એમાં પ્રો, કોન્સ, પોઝિટિવ, નેગેટિવ અને છેલ્લે બેલેન્સ સ્ટેન્ડ લેવાનો હોય. પણ આવા જે કીવર્ડ છે ને એવા કીવર્ડ પકડવાથી આખા સવાલ અને જવાબનો ડિફરન્સ આવી જાય. જેમ કે આપણે પહેલા જ સવાલમાં કીધું, જો ભાવનાત્મક બુદ્ધિમત્તાની ડેફિનેશન એને ના આપી હોત તો સવાલ તમારે અલગ રીતે લખવાનો થાત. ભાવનાત્મક બુદ્ધિમત્તાની ડેફિનેશન આપી છે એટલા માટે તમે 5 આસ્પેક્ટ સબ પોઈન્ટ લઈને એને સમજાવી રહ્યા છો
કારણ કે એને ચોખ્ખું કીધું છે કે પોતાના ઇમોશન સમજવાના, મેનેજ કરવાના, બીજા ઇમોશન સમજવાના, મેનેજ કરવાના, આ પ્રોસેસ મેન્ટલ હેલ્થ ડિસઓર્ડરમાં કેવી રીતે કામ આવે છે. એવી રીતે એને એલોબરેટ કરીને પૂછ્યું કે આ પ્રોસેસ કેવી રીતે કામ આવે, એટલા માટે તમારી પ્રોસેસ લખી. સમજ્યા? સેમ આ બીજો ક્વેશ્ચન્સ ને આપણે રિફ્રેમ કરીએ, બરાબર, કે ભાઈ ભાવનાત્મક બુદ્ધિમત્તા એ લીડરશિપ સ્કિલ્સ, લીડર્સ માટે અથવા તો લીડરશિપ સ્કિલ્સ માટે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્કિલ સેટ છે. તો તમારે ભાવનાત્મક બુદ્ધિમત્તા એટલે શું એક ડેફિનેશન લખવાની. તો તમારે લીડરશિપના કઈ કઈ ટ્રેટ હોય કે શું હોય, તમારે 5-7 ટ્રેટ લખવાના અને ભાવનાત્મક બુદ્ધિમત્તા અને લીડરશિપના ટ્રેટ વચ્ચેનો રિલેશન સમજાવવાનો. બરાબર, આ જવાબ હોય. પણ હવે એવું પાછળ એવું લખ્યું રિસેન્ટ ટાઈમ્સની અંદર લીડર માટે ભાવનાત્મક બુદ્ધિમત્તા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને જરૂરી જ છે. તેઓ તો શું રિસેન્ટ ટાઈમ છે, તો તમારે હવે આની અંદર જે ઇન્ટ્રોડક્શન હોય એ ઇન્ટ્રોની અંદર 2 પાર્ટ લખવાના. પહેલો આસ્પેક્ટ તમે ઇમોશનલ ઇન્ટેલિજન્સની ડેફિનેશન સમજાવો છો, બીજું તમે રિસેન્ટ ટાઈમ્સમાં કયા કયા ઇશ્યુઝ છે એ સમજાવો છો. હવે લીડરશિપ એટલે આમાં કોઈ લીડરશિપ, પોલિટિકલ લીડરશિપ, કોઈ ઇકોનોમિક ઇન્સ્ટિટ્યૂટની લીડરશિપ, કે પછી આઈએસ આઈપીએસ કે એવા સિવિલ સર્વિસ વાળી લીડરશિપ, કે કોઈ એનજીઓ એવી કોઈ લીડરશિપ સ્પેસિફિકલી ડિફાઇન નથી કરી. ઇન જનરલ આપણે લીડર્સ વિચારવાના છે. કોઈ પણ મોટી એમએનસી મલ્ટીનેશનલ કંપની હોય એના માટે ઇમ્પોર્ટન્ટ હોય, કોઈ પોલિટિકલ પાર્ટીઝનો પાવરફુલ વ્યક્તિ હોય એના માટે ઇમ્પોર્ટન્ટ હોય, તેવું કોઈ ગ્લોબલ અથવા ફેમસ વ્યક્તિત્વ, બરાબર, એવી કોઈ ફેમસ પર્સનાલિટીઝ. એક્ઝામ્પલ્સ આપવાની જરૂર નથી, પણ એને ઇમેજિન કરીને તમારે વિચારવાનું છે એવા કયા કયા ફેક્ટર છે કે જે ફેક્ટર રિસેન્ટ ટાઈમ્સની અંદર ચેન્જ થઈ રહ્યા છે. તો તમારે મેક્સિમમ 4 થી 5 ફેક્ટર તમે લખી શકવા જોઈએ. એવા 4 થી 5 ફેક્ટર કે જે ફેક્ટર્સ અત્યારના સમયની અંદર ડ્રાસ્ટિકલી ચેન્જ કરી રહ્યા છે ને એમાં ભાવનાત્મક બુદ્ધિમત્તા હોય તો એ વ્યક્તિ બહુ સારી રીતે કામ કરી શકે. કયા ફેક્ટર? એક તો રેપિડ ગ્લોબલાઇઝેશન. જો હવે બીજું એક નેક્સ્ટ એક ટ્રીક આપું તમને, સારા વર્ડ્સ લખવાની. તો તમારે એવા કોઈ ફેક્ટર્સ લખવાના છે જે રિસેન્ટ ટાઈમ્સની અંદર ચેન્જ થઈ રહ્યા છે ને લીડરશિપ જે છે એ લીડરશિપને એની વધારે સારો અકાઉન્ટ થાય. એક તો રેપિડ ગ્લોબલાઇઝેશન, પછી ટેકનોલોજીસ, પણ કેવી ટેકનોલોજીસ? ડિસરપ્ટિવ ટેકનોલોજીસ. ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ થઈ રહ્યું છે ને, તો ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટને બીજો એક વર્ડ એવો ડિસરપ્ટિવ એટલે ખ્યાલ છે ને, ઓલરેડી જે એસ્ટાબ્લિશ સેટ પેટર્ન્સ જે છે બિઝનેસની, પોલિટિક્સની, જે પણ કઈ ફિલ્ડની, એ સડનલી આખું ડિસરપ્ટ કરી નાખે. જેમ કે બહુ જ પહેલાના સમયની અંદર રેડિયોઝ હતા, તો રેડિયોઝ ખાસા સમય સુધી ચાલ્યા. એ પછી ટીવી આવ્યું, તો એ ટીવી અને રેડિયોનો એક ટ્રાન્ઝિશન ફેઝ હતો જેની અંદર રેડિયો ચાલતા હોય, ટીવી એ ચાલતું હોય. પછી કલર ટીવી આવે, એ ચાલતું હોય. પછી આવી રીતે અલગ અલગ પેલી સીડી આવી, ફ્લોપી આવી, મ્યુઝિક સિસ્ટમ્સ આવી. પણ હવે અત્યારના સમયની અંદર તો એટલું ડિસરપ્ટિવ છે કે 5 વર્ષ પહેલા જે હોય એનું અત્યારે અસ્તિત્વ જ ના હોય. અને એ 5 વર્ષ પહેલા જે વસ્તુ હોય એના બેઝ ઉપર હજારો, લાખો, કરોડો રૂપિયાની ઇન્ડસ્ટ્રીઝ હોય, એના ઉપર સર્ટેન કેટલાય દેશની કે સ્ટેટની ઇકોનોમીઝ ડિપેન્ડેડ હોય, હજારો, લાખો, કરોડો લોકો ડિપેન્ડેડ હોય, જે બી કઈ વસ્તુ હોય એ બધું જ અત્યારે ડિસરપ્શન થઈને અચાનક કંઈક નવું આવી જાય. તો જે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ થઈ રહ્યું છે ને એ પોઝિટિવ તો કરી જ રહ્યું છે, પણ એટ ધી સેમ ટાઈમ બહુ જ મોટું ડિસરપ્શન કરી રહ્યું છે જે એસ્ટાબ્લિશ ટેકનોલોજીસ છે, એસ્ટાબ્લિશ ફિલ્ડ્સ છે એની અંદર. બરાબર, તો એક આ છે. ઓકે, ચલો પછી ગ્લોબલ અનસર્ટેનિટીઝ કહી શકાય. એમાં તમે બધા જ પોઈન્ટ્સ આપણા જેટલા હોય એટલા એડ કરી શકાય. બરાબર, કે ગ્લોબલી કયા કયા પ્રોબ્લેમ ચાલે છે, તો જે પણ 4-5 અત્યારે રિસેન્ટ 4-5 વસ્તુ એને એક જ લાઈનની અંદર એક સાથે મેન્શન કરી દેવાની કે મિડલ ઇસ્ટમાં કંઈક ચાલે છે, રશિયા યુક્રેન વચ્ચે કંઈક ચાલે. આખું ડિટેલમાં એક્સપ્લેન નહીં કરવાનું એમ. મિડલ ઇસ્ટ કરો એટલે તમે સમજી જ જાઓ કે મિડલ ઇસ્ટમાં શું ચાલતું હોય. રશિયા યુક્રેન વાળી તમે વાત કરો, યુએસ રશિયા વાળું જે ચાલી રહ્યું છે એની તમે વાત કરો. આ ગ્લોબલ અનસર્ટેનિટીઝમાં ખાલી આ વોર વાળી વસ્તુ નથી. ગ્લોબલ અનસર્ટેનિટીઝમાં ઇકોનોમિક અનસર્ટેનિટી એ જે અચાનક જ, બરાબર, ઇકોનોમિક અનસર્ટેનિટીના કારણે અચાનક કોઈ એક દેશમાં કંઈક થાય તો આખા ગ્લોબલી બધી વસ્તુ બધાને અસર પડે છે. ઓકે, ક્રાઇસિસ ઓફ ઇન્ટરેસ્ટ ના. સોશિયલ મીડિયા પેનિટ્રેશન. સોશિયલ મીડિયા તો છે જ, પણ સોશિયલ મીડિયા હવે ડેલી લાઈફમાં પેનિટ્રેટ થઈ ગયું છે. પેનિટ્રેશન એટલે બીજી ભાષામાં મારા મમ્મી અને મારા પપ્પા વાપરે છે, અને એ તો આખો દિવસ એમાં જ હોય છે, ફેસબુકમાં અને ઇન્સ્ટામાં જ. અને જે મારી પાસે વસ્તુ ના આવી એની પાસે બધી વસ્તુ આવી જાય, ખબર નહીં ક્યાંથી. ઓકે, તો એ કેવું પેનિટ્રેશન થયું છે. નાના બાળક, તમે બાળકની રેન્જમાં નીચે નીચે જતા જાઓ, કદાચ 10 વર્ષથી નીચેના બાળકની પાસે સોશિયલ મીડિયા પાસે ઇન્ફોર્મેશન પહોંચવા મળી છે. બરાબર, અને મોટા મોટા વૃદ્ધો સુધી પહોંચવા મળી છે. રૂરલ એરિયાની અંદર તો ડીપેસ્ટ પાર્ટ ઓફ રૂરલ એરિયા. ઉલટાનું ત્યાં ટીવી રેડિયો લોકો ઓછું જોવે છે ને મોબાઈલ વધારે જોવે છે. તો એ લોકો સુધી પહોંચવું હોય તો ટીવી રેડિયો નહીં પહોંચવાનું, એ લોકો સુધી પહોંચવું સોશિયલ મીડિયામાં પહોંચવાનું.
વોટ્સએપ ક્યાં પહોંચે છે? ગામડાના કાકા પાસે. તો સોશિયલ મીડિયા પેનિટ્રેશન છે, બરાબર. તો આવા જે ફેક્ટર્સ અત્યારે મને જે તમારા સામે યાદ આવ્યા, આવા 4-5 ફેક્ટર્સ તમારે લખવાના. રિસેન્ટ ટાઈમ્સની અંદર આવવું છે. એટલે જે પણ કોઈ લીડર હોય એ બધા જ લીડરને પોતે જો ઇમોશનલી ઇન્ટેલેક્ચ્યુઅલ હશે તો એ લીડર આ બધા જ ફેક્ટર સામે શું કરી શકશે? તો આ બધા જ ફેક્ટર સામે સૌથી પહેલી વસ્તુ તો એ વ્યક્તિને શું બનવાની જરૂર પડે? તો એક તો રેઝિલિયન્ટ બનવાની જરૂર પડે. રેઝિલિયન્ટ એટલે શું? રેઝિલિયન્ટ એટલે લાઈફની અંદર, બિઝનેસની અંદર કોઈ પણ જગ્યાએ સેટબેક્સ આવે, બરાબર, ગમે તેટલા સેટબેક્સ આવે, ગમે એટલા ચેન્જીસ આવે, ગમે એટલા અપડાઉન આવે, એ માણસ પોતાના ગ્રાઉન્ડ પર ફર્મ જ હોય, એને રેઝિલિયન્ટ કહેવાય. વિરાટ કોહલીને 1.5-2-3 વર્ષ ખરાબ ગયું, પણ તોય વિરાટ કોહલી હિંમત ના હાર્યો હોય, એ ખરાબ ના થઈ ગયો. એક જ 6 બોલની અંદર છેલ્લી ઓવરમાં 18 રન આપવાના છે, 2 છક્કા મારી દીધા, તો એ ત્રીજો બોલ એટલો સરસ જ બુમરાહ નાખી શકે, યોર્ક પ્રોપર ટાર્ગેટ કરીને. એટલે આ તો મેં ઇમિડિયેટ રેઝિલિયન્ટની વાત કરી. રેઝિલિયન્ટ લોંગ ટર્મ, કે માણસ લાઈફની અંદર ગમે એટલી નિષ્ફળતા આવે, ગમે એટલી સિચ્યુએશન પરિસ્થિતિ ચેન્જ થઈ જાય, તેમ છતાંય માણસ એ પોતે એટલો જ પોઝિટિવ પોતાના ગ્રાઉન્ડ પર ફોર્મ હોય. તો જેટલા પણ ચેન્જીસ સિચ્યુએશન છે એમાં રેઝિલિયન્ટ હોવું જોઈએ. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એડેપ્ટિવ હોવું જોઈએ. એડેપ્ટિવ એટલે શું? જેમ સમય સંજોગો સિચ્યુએશન બદલાય, એ સમય સંજોગો બદલાતા સિચ્યુએશનને સૌથી પહેલું તો સ્વીકારવાનું, અને એની સાથે પોતે પણ બદલાવ લાવવાનો, પોતાના ઇન્સ્ટિટ્યુશનનો બદલાવ લાવવાનો. જેમ સોશિયલ મીડિયા આગળ વધે છે, તરત ને તરત પોતાના ધંધા, બિઝનેસ, કામ, જીવન બધામાં સોશિયલ મીડિયાને એડેપ્ટ થઈ જવાનું હોય. જે ના થઈ શકે એ પછી ઇરિલેવન્ટ થઈ ગયો માણસ. જેમ ટેકનોલોજી બદલાય છે, ડિસરપ્ટ, તો નવી ટેકનોલોજી સાથે એડેપ્ટિવ જ થઈ જવાનું. પોતે પોતાના ઇન્સ્ટિટ્યુશન, પોતાના વર્ક કલ્ચરને, એ એડેપ્ટેશન થયું આખું, બરાબર. તો રેઝિલિયન્સ હોવું જોઈએ, એડેપ્ટિવ હોવું જોઈએ. આ એ કહી શકાય. પણ આમ લાર્જર કન્ટેક્સની અંદર આપણે જોઈએ, લાર્જર એટલે દરેક લીડરશિપ કે દરેક વસ્તુને અફેક્ટ નહીં કરતું ને, સમજ્યા તમે? આપણે જનરલી એવું વાત કરીએ છીએ કે ભાઈ લીડરશિપ પોઝિશનમાં કેવી રીતે ઇમોશનલ ટેન્શન પેલું કરે એમ. તો તમે આર્મીના જે હેડ હોય એના માટે આ 100% લાગુ પડે. આર્મીના લીડરની, આર્મી કે સિક્યોરિટીની વાત કરતા હોય તો આ 100% લાગુ પડે. હા, એક રેઝિલિયન્ટ, બીજું એડેપ્ટેબિલિટી, બરાબર છે. આ બે મેજર થિંગ્સ એ લીડરશિપ ક્વોલિટીઝની અંદર હોવું જોઈએ, અને એ ઇમોશનલ ઇન્ટેલિજન્સ દ્વારા આ બે વસ્તુ એ માણસની અંદર આવે. ત્રીજું, એમ્પેથી, બરાબર. એમ્પેથી એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, કારણ કે લીડરની અંદર એમ્પેથી હશે તો જ એ જેટલા પણ એના નીચે કામ કરી રહ્યા છે હજારો લાખો માણસો, જે ફિલ્ડની અંદર એ કામ કરી રહ્યો છે, એ ફિલ્ડની અંદર એ સારું કામ કરે છે. જેમ કે ફાર્માસ્યુટિકલ કે મેડિકલ બિઝનેસમાં છે, બરાબર. તો ફાર્માસ્યુટિકલ મેડિકલ બિઝનેસની અંદર આ બધી વસ્તુનો એ સામનો કરી નાખશે, પણ એમ્પેથી જ નહીં હોય તો કોવિડ ટાઈમમાં એ શું કરશે? કોવિડ ટાઈમમાં એ રોંગ પ્રેક્ટિસીસ કરી શકે ને, રોંગ પ્રેક્ટિસીસ એટલીસ્ટ બદલતા સમય સાથે પોતાનો વધારે પ્રોફિટ મોટિવ પૂરો કરવા, જૂનો લોસ પૂરો કરવા, જે બી કઈ વસ્તુ કરવા, એમ્પેથી પણ એટ ધી સેમ ટાઈમ હોવી જોઈએ એ વ્યક્તિની અંદર. તો આપણે જેટલા પણ 4-5-7 લીડરશિપના જે ગુણો હોય, એ 3-4 લીડરશિપના ગુણો તમારે કરવાના. એ 3-4 લીડરશિપના ગુણો જે છે એ આવા બદલા જતા રિસેન્ટ ટાઈમ સાથે કેવી રીતે તમે એડેપ્ટિવ કરી શકો એ થઈ શકાય. હવે આ ઓપન એન્ડેડ ક્વેશ્ચન છે. બદલાતો જતો ટાઈમ, સમય, સંજોગો, એમાં તમે જેટલું જનરલ જીએસ વાંચ્યું છે એ બધી જ વસ્તુનો ઉપયોગ કરીને આમાં સારી રીતે લખવાનું હોય. તો હવે આ તમને 2 ક્વેશ્ચન્સના આન્સર આપીને મારે તમને એ ખાલી જસ્ટ કહેવાનું હતું કે જો તમે 2 મહિનાથી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરી રહ્યા છો, એક બેઝિક લેવલના આન્સર્સ લખી રહ્યા છો, તો તમારા આન્સર્સને એક સ્ટેપ અપ વધારે સારું કરવા માટે બેઝિક આન્સર મેં જે બોલ બચ્ચન વાતો કરી એ બધી, ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન, સારા અક્ષર, હેડિંગ, સબ હેડિંગ, અંડરલાઇનિંગ, ફેક્ટ્સ, ડેટા, ફિગર, આકૃતિ, સારી વ્યાખ્યા, આ બધું એની વાત થઈ. હવે હું તમને જે વાત કરી રહ્યો છું એ વસ્તુ એક્ઝેક્ટલી ક્વેશ્ચન્સની ડિમાન્ડ સમજો. ક્વેશ્ચન્સની ડિમાન્ડ પ્રમાણે સવાલનો જવાબ તમારો બદલાવવો જોઈએ. આપણે આની આગલો સવાલ છે, આગલા સવાલની અંદર બીજી રીતે લખી શકતા હતા. મેન્ટલ ડિસઓર્ડર લખવાનું ને એની સામે કેવી રીતે હેલ્પ થાય એ લખી શકતા હતા, પણ આપણે એવું ના લખ્યું. આપણે ઇમોશનલ ઇન્ટેલિજન્સના 5 આસ્પેક્ટ લખ્યા અને લખ્યું, કારણ કે ક્વેશ્ચનમાં 2 પોઈન્ટ છે. એટલે 2 કોઈ પણ ક્વેશ્ચન છે એના 2 સેન્ટર છે. તો એમાં હેવી સેન્ટર કયું છે, કયું સેન્ટર મેઇન છે જેની આજુબાજુ બીજું? તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ મેઇન સેન્ટર છે. મેન્ટલ ડિસઓર્ડર એની આજુબાજુ આંટા મારે છે. તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ મેઇન વસ્તુ છે, એને ફલક્રમ બનાવીને તમારે આન્સર્સ લખવાનો એની અંદર. સેમ આની અંદર ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને પેલું લીડરશિપ, અને ત્રીજું બદલાતો જતો ટાઈમ. આ 3 વસ્તુ છે, પણ એમાં ફલક્રમ છે બદલાતો જતો ટાઈમ. લીડરશિપ ક્વોલિટીઝ એ ફલક્રમ નથી, મીન વર્ડ નથી, બરાબર. એમાં મીન વર્ડ છે બદલાતો જતો ટાઈમના હિસાબે લીડરશિપને એડજસ્ટ થવાનું છે, અને એટલા માટે ઇમોશનલ ઇન્ટેલિજન્સ એને કામ આવશે.
તો હવે તો ક્વેશ્ચનની ડિમાન્ડ સમજતા શીખો. સૌથી પહેલી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ ક્વેશ્ચનની ડિમાન્ડમાં મોડેલ આન્સર જીપીએસસી યુપીએસસી નથી. એટલે હું જે કહી રહ્યો છું એનો મતલબ એવો નહીં કે બીજો આન્સર ખોટો હોય કે સાચો હોય, પણ મારો કહેવાનો મતલબ એવો છે કે આગલા બધા જ લોકોએ આગલી 50 કોપીમાં ઓલા પર્સપેક્ટિવથી આન્સર લખ્યો છે. હવે અચાનક એક કોપી એવી આવે છે જેની અંદર આ કંઈક નવા પર્સપેક્ટિવથી આન્સર લખ્યો છે અને એ પર્સપેક્ટિવ વાંચવામાં પેલાને વધારે એપ્ટ લાગી રહ્યો છે. એટલે હવે માર્ક્સ તમને જે મળશે એ 6, 7, 8 માર્ક્સ મળશે, વધારે જ માર્ક્સ મળશે. એક જ માણસ બહુ બધા પેપર્સ તપાસે છે, તમારા પેપરના મલ્ટિપલ ક્વેશ્ચન, તો એ 2-3 ક્વેશ્ચન સારા લખ્યા હોય તો એની ઇમ્પ્રેશન, એની ઇમ્પેક્ટ પાછળના ક્વેશ્ચન્સ પર પોઝિટિવ જ પડવાની છે. સૌથી પહેલી વસ્તુ વેલ્યુઝ એટલે શું? તો વેલ્યુઝ એટલે મોરલ પ્રિન્સિપલ્સ જે કોઈ પણ વ્યક્તિને લાઈફની અંદર ડિસિઝન લેવામાં મદદ કરે. ક્લિયર? આની ડેફિનેશન મોરલ પ્રિન્સિપલ્સ કહેવાય વેલ્યુઝ. બીજી સમજૂતીની ભાષામાં વેલ્યુઝ એટલે શું? તો સમજૂતીની ભાષામાં વેલ્યુઝ એટલે કે જ્યારે પણ કોઈ પણ માણસને લાઈફમાં મોરલ ડાયલેમાસ આવે તો મોરલ ડાયલેમા સમયે એ એથિકલ થિયરીઝને તપાસવા ના બેસી શકે. ગાંધીજીની લાઈફમાં મોરલ ડાયલેમાસ આવે તો ગાંધીજીની લાઈફમાં એ મોરલ ડાયલેમા ઇમેન્યુઅલ કાન્ટની થિયરી વાંચવા જાય પછી વિચારે અન્ટુ ધીસ લાસ્ટમાં પેલા જોન રસ્કિને શું લખ્યું, રસ્કિન બોન્ડે શું લખ્યું હતું, નાણે શું લખ્યું હતું, એવી થિયરીઝમાં ના જઈ શકે. ઓકે, તો આ શું થયું? વેલ્યુઝ. એ વેલ્યુઝ એટલે કે એ શોર્ટ કીઝ છે લાઈફની અંદર. જ્યારે પણ મોરલ ડાયલેમાસ આવે, બરાબર, એ સમયે એની શોર્ટ કીઝ છે કે માણસ તરત ડિસાઈડ કરી શકે કે મારે શું કરવું. એટલા માટે દરેક વ્યક્તિની લાઈફમાં જેમ અપબ્રિંગિંગ થાય ને એમ એ વેલ્યુ સિસ્ટમ એ અક્વાયર કરે. હવે આપણે અક્વાયર વર્ડ બોલ્યા છીએ એટલે કે આ જે વેલ્યુઝ જે છે એ વેલ્યુઝ જન્મજાત નથી હોતી, બરાબર. એ વેલ્યુઝ માણસ અક્વાયર કરે છે. કેવી રીતે અક્વાયર કરે છે? તો સોશિયલાઇઝેશનની પ્રોસેસથી અક્વાયર કરે છે. જે પ્રોસેસ હોય ને એને સોશિયલાઇઝેશન કહેવાય. જો એ સોશિયલાઇઝેશનની પ્રોસેસ ના થાય તો માણસમાં વેલ્યુ ના હોય. નાનું બચ્ચું જન્મ્યું છે જંગલમાં મૂકી દીધું હોય તો એની વેલ્યુ સિસ્ટમ કોઈ ડેવલપ જ ના થઈ હોય. પણ એ માણસ સમાજની અંદર રહી છે, સમાજમાંથી એ સોશિયલાઇઝેશનની પ્રોસેસ દ્વારા એ માણસની એક વેલ્યુ સિસ્ટમ ક્રિએટ થાય છે. શું સાચું, શું ખોટું, શું આ બધી વસ્તુ એ શીખી રહ્યો છે. તો આપણે વેલ્યુઝનું બેઝિક આપણે જસ્ટ વાત કરી, આ વેલ્યુઝ થઈ. વેલ્યુઝ ક્યાંથી કરે છે? તો આપણે જેમ આગળ જોયું એથિક્સ ક્યાંથી મળે છે, કે પછી આપણે જોયું કે શું કહેવાય એટીટ્યુડ કેવી રીતે ડેવલપ થાય છે, એમ વેલ્યુઝ. પણ વેલ્યુઝ અને એથિક્સમાં મેજર ફરક એ છે, એથિક્સ ક્યાંથી બને તો આપણે એમાં લખતા હતા ને કે એ લો અને કાયદામાંથી, રિલિજનમાંથી હોય. વેલ્યુઝ પ્રત્યે આપણે મોર કન્સાઇઝ ટુ 3 થિંગ્સ ઓનલી: ફેમિલી, સોસાયટી અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ. બરાબર. કારણ કે કાયદો, ધર્મ, રિલિજન, પાસ્ટ એક્સપિરિયન્સીસ આ બધી વસ્તુ વેલ્યુ સિસ્ટમમાં નહીં આવે. વેલ્યુ સિસ્ટમ એટલે વ્યક્તિના પ્રિન્સિપલ્સ જે બહુ સ્ટ્રોંગ હોય. આગળની જેટલી વસ્તુ છે એ બધા જ કરતા વેલ્યુ સિસ્ટમ સ્ટ્રોંગ હોય. માણસના જે મનોવલણો છે ને એ મનોવલણો તો એક ઘડી બદલાઈ શકે અને મનોવલણો એ સતત બદલાતા જ હોય. બરાબર. મેં કાલે જ રફલી મસ્તી પેલું કૂતરાવાળું એક્ઝામ્પલ આપ્યું ને કે ડોગ પ્રત્યે મારું મનોવલણ છે કે એ બટકું ભરે એટલે આપણે ભાગી જવાનું. તો એ મનોવલણ સતત બદલાય, અત્યારે બદલાઈ જાય. સપોઝ તમારામાંથી કોઈના ડોગ પ્રત્યેનો ખરાબ વલણ હોય તો આપણે એમ કે ના નહીં ભરે, જો આ પકડી પરાણે તમને આપીને માથે આપે જે બી કીવર્ડ છે તો સડનલી મનોવલણ બદલાઈ ગયા ને. વેલ્યુ સિસ્ટમ એટલી જલ્દી ચેન્જ ના થાય માણસની વેલ્યુ સિસ્ટમ એ ડીપ રૂટેડ હોય. ઓકે, એટલા માટે માણસની જે વેલ્યુ સિસ્ટમ છે ને એ માણસના એથિકલ બિહેવિયર માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટીટ્યુડ એટલો ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી, બરાબર છે. એટીટ્યુડ કરતા વેલ્યુ સિસ્ટમ વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ક્લિયર? તો કોઈ પણ સિવિલ સર્વન્ટ હોય ને એ કોઈ પણ સિવિલ સર્વન્ટની આમ કમ્પિટન્સી જોઈએ ને. કમ્પિટન્સી એટલે સમજ્યા? પરફેક્ટનેસ, કે આવો સિવિલ સર્વન્ટ હોવો જોઈએ. બરાબર છે કે સિવિલ સર્વન્ટની અંદર આ વસ્તુ હોવી જોઈએ. તો એ સિવિલ સર્વન્ટની કમ્પ્લીટ કમ્પિટન્સની અંદર શું આવે? તો એ સિવિલ સર્વન્ટની સ્ટ્રોંગ વેલ્યુ સિસ્ટમ હોય. પહેલી વાત, બરાબર. લખવું હોય તો આ લખી શકો. સિવિલ સર્વન્ટની કમ્પિટન્સમાં પહેલું સ્ટ્રોંગ વેલ્યુ સિસ્ટમ, બરાબર. બીજું પોઝિટિવ એટીટ્યુડ. એનામાં એટીટ્યુડ હોવું જોઈએ દરેક વસ્તુને પોઝિટિવ જોવા માટેનો. મેં પેલું કૃષ્ણ ભગવાનનું એક એક્ઝામ્પલ આપ્યું હતું પોઝિટિવ એટીટ્યુડમાં. દ્વારકા નગરીમાં એક કૂતરું બેઠું હતું, ખવડ્યું ખરાબ આતે, ઇન્દ્ર ભગવાન પરીક્ષા લેવા જતા રહ્યા તો કે વાહ શું દાડમની કડી જેવા દાંત છે. દેટ મીન્સ હજારો નેગેટિવ વસ્તુની અંદર તો પોઝિટિવ એટીટ્યુડ મતલબ જ્યારે લાઈફની અંદર બધી જ જગ્યાએ પ્રોબ્લેમ્સ ચાલી રહ્યો, ખતરનાક ઘનઘોર અંધારું હોય
બરાબર, 5 વર્ષથી તૈયારી કર્યા છે, પાસ જ નહીં થવાતો, ઇકોનોમિક પ્રોબ્લેમ છે, પર્સનલ પ્રોબ્લેમ, ફેમિલી પ્રોબ્લેમ, એવા સમયે પણ માણસ જો પોઝિટિવ હોપ આશા રાખી શકે, પોઝિટિવ એટીટ્યુડ રાખી શકે કે ના હમણાં 6 મહિનામાં જ એક્ઝામ છે, ઓકે મારે તો પતી ગયું છે આટલા વિષય, આમ ધેટ ઇઝ પોઝિટિવ એટીટ્યુડ. સ્ટ્રોંગ વેલ્યુ સિસ્ટમ, પોઝિટિવ એટીટ્યુડ. બરાબર. ત્રીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ વ્યક્તિની અંદર હોઈ શકે પ્રોફેશનલ સ્કિલ્સ. સ્કિલ્સ પણ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. સ્કિલ્સ એટલે એમાં પ્રોફેશનલ સ્કિલ્સ આપણે કેમ બોલ્યા, જે માણસ જે સર્વિસમાં છે એના રિલેટેડ પ્રોફેશનલ સ્કિલ્સ. પોલીસ સર્વિસમાં છે તો પછી એના રિલેટેડ જેટલી પ્રોફેશનલ સ્કિલ્સ આવે એમાં જરૂરી છે. બરાબર છે. ફોરેન સર્વિસમાં છે તો ફોરેન સર્વિસની બીજી પ્રોફેશનલ સ્કિલ્સ હોય, પ્રોપર કમ્યુનિકેશન સ્કિલ, હવે હરખું બોલતા જ આવડતું નહીં, નેગોશિએટ શું કરે, મનાઈ કેમ શકે બીજા માણસને, તો એની પ્રોફેશનલ સ્કિલ્સ પછી ડિફરન્ટ થઈ ગઈ. ઓકે, જે સર્વિસમાં હોય એ સર્વિસની પ્રોફેશનલ સ્કિલ્સ એની અંદર હોવી જોઈએ. બરાબર છે. તો આટલી વસ્તુઓ, આ 3 મેજર થિંગ્સ થઈ, એ કોઈ પણ સિવિલ સર્વન્ટમાં હોય એ સિવિલ સર્વન્ટની કમ્પિટન્સ કહી શકાય ઓવરઓલ. તો ક્યારેક તમે આ વસ્તુઓ લાગુ પાડી શકો, જ્યારે મેં કીધું જનરલાઇઝ આન્સર્સ કેવું લખવાનું હોય ત્યારે જનરલ. ઓકે, વેલ્યુ સિસ્ટમ કેવી રીતે બને છે, તો આપણે અત્યારે બધું ભણી ગયા તો ફાસ્ટ મારા લેક્ચર્સમાં વાતોમાં બધાની કમ્પેરિઝન કરતા જઈએ એકવાર. એથિક્સ એટલે શું, શું સાચું શું ખોટું, શું સારું શું ખરાબ, એનું જ્ઞાન એ ક્યાંથી આવે છે, કોઈ પણ માણસના એથિક્સ. મને કેમ ખબર પડે આ સાચું છે ખોટું છે, એક તો ધર્મમાં કીધું એટલે કે આ સાચું ખોટું સારું ખરાબ. બરાબર. બીજું, મને કેમ ખબર પડે આ સાચું ખોટું સારું ખરાબ છે, એ મને મારા એલ્ડર્સ પાસેથી, વડીલો પાસેથી, ધર્મગુરુઓ પાસેથી, બીજા વ્યક્તિઓ પાસેથી પણ હું શીખું સાચું ખોટું સારું ખરાબ. ત્રીજું, કાયદાઓ, કાયદા આ કરવા ના પડતા, કાયદા ના પડતા હોય એમાંથી હું શીખું સાચું ખોટું સારું ખરાબ. બરાબર. ત્રીજું, સાચું ખોટું સારું ખરાબ હું શીખું ફેમિલી, સોસાયટી, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ. બરાબર. તો શું સાચું શું ખોટું, શું સારું શું ખરાબ, આ બધી વસ્તુઓ જનરલી આ બધા એથિકલ સોર્સ થયા જ્યાંથી માણસનો એથિક્સ ગણાય. માણસનો એટીટ્યુડ ક્યાંથી ડેવલપ થાય, એટીટ્યુડ એટલે વસ્તુ, વ્યક્તિ, ઘટના કે વિચાર પ્રત્યે મારો પોઝિટિવ અથવા તો નેગેટિવ રિએક્શન, એને હું કહીશ મારું મનોવલણ, મારો એટીટ્યુડ. બરાબર. તો મારા એટીટ્યુડ, વસ્તુ, વ્યક્તિ, ઘટના, વિચાર કોઈ પણ પ્રત્યે પોઝિટિવ નેગેટિવ કેવી રીતે ઘડાય, મારા કેવી રીતે ઘડાય. સૌથી પહેલી વસ્તુ તો મારી બિલીફ સિસ્ટમ હોય. બિલીફ સિસ્ટમ એટલે શું, મારી માન્યતા હોય કોઈ વસ્તુ વિશે. માન્યતા કેવી રીતે આવે, ઇન્ફોર્મેશન પરથી. બરાબર ને. ઇન્ફોર્મેશન કેવી રીતે, ઇન્ફોર્મેશન એ તો ડાયરેક્ટ મને ખબર પડી, મેં વાંચ્યું અથવા તો કોઈએ મને કીધું હોય એવી રીતે ઇન્ફોર્મેશન મારી પાસેથી આવે. બરાબર. બીજું, એ મારા અનુભવો પરથી ઘડાય, બીજાના અનુભવો પરથી એ ઘડાય, મેં જોયા હોય બીજાના અનુભવો. બરાબર. તો આ બધી વસ્તુઓ પરથી મને ખબર પડે વસ્તુ, વ્યક્તિ, ઘટના પ્રત્યે મારી એક સારી પોઝિટિવ ફિલિંગ, નેગેટિવ ફિલિંગ એવી ડેવલપ થાય, અને એના બેઝ ઉપર મારું એક્શન હોય, મારા કાર્યો હોય જનરલી. બરાબર. વેલ્યુઝ આ બધા કરતા વધારે મહત્વની છે. બરાબર. કારણ કે વેલ્યુઝ એ નાનું બાળક હોય ને, એ નાના બાળકની અંદરથી વધારે વેલ્યુ સિસ્ટમ ઘડાતી હોય. એક પીરિયડ, એક સમય પછી વેલ્યુ સિસ્ટમ ચેન્જ ના કરી શકાય માણસની. એને પ્રોસેસ ઓફ સોશિયલાઇઝેશન કહેવાય. અને સોશિયોલોજી, સાયકોલોજી, એથિક્સ, ફિલોસોફી, આ બધા જ એના ઉપર વધારે વિશ્વાસ કરે છે. બધા જ લોકો વેલ્યુ સિસ્ટમ પર વધારે ફોકસ કરે છે કે કોઈ પણ માણસને, સમાજને, સોસાયટીને, દેશને, વિશ્વને એથિકલ બનાવવું હોય. બરાબર છે. તો એક જ રસ્તો છે કે જે આવનારા જે બાળકો છે, જે નેક્સ્ટ જનરેશન છે, નેક્સ્ટ પેઢી છે, એને આપણે વેલ્યુઝ શીખવાડવી પડે. બરાબર. તો એટલા માટે એક પેલું લખાય છે, એ ચાઇલ્ડ ઇઝ એ ફાધર ઓફ એ મેન અથવા ઓફ ધ મેન. એટલે આ મેન એટલે છે ને જનરલ વાત કરે છે, પુરુષ, મનુષ્ય. મેન એટલે હ્યુમન બિંગ. અહીંયા આપણે જેણે કોટેશન લખ્યું છે એ કોટેશન લખવા પાછળનો એનો હેતુ હ્યુમન બિંગ છે. તો આને રિપ્લેસ કરીને આપણે હ્યુમન બિંગ કરી દઈએ. બરાબર. તો હવે તમને ખબર પડે, ચાઇલ્ડ ઇઝ એ ફાધર ઓફ હ્યુમન બિંગ. બરાબર. તો આ કોટેશન્સ, આવા બહુ જ બધા કોટેશન્સ, ગાંધીજી, બીજો ફિલોસોફર, ત્રીજા એરિસ્ટોટલ, સોક્રેટ્સ, જેટલા ઇમેન્યુઅલ કાન્ટ, બધા એક જ વસ્તુની વાત કરી છે કે જે પણ નાના બાળકો છે, ફ્યુચર જનરેશન છે, આવનારી પેઢી છે, આ બધા જ વ્યક્તિઓને મોરલ અને એથિકલ નોલેજ આપવું જોઈએ. સ્ટ્રોંગ વેલ્યુ સિસ્ટમ એ લોકોમાં ડેવલપ કરવી જોઈએ. તો જ વર્લ્ડના જેટલા પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન છે. હવે તમે જેટલા જીએસના આન્સર લખો ને ત્યારે આ વાત યાદ રાખજો. જેટલા પણ વર્લ્ડના પ્રોબ્લેમ છે. બરાબર. કરપ્શન, તો મારા જેવા માણસને કરપ્શનના પાઠ ભણાવવાથી કંઈ ના થાય. યુપીએસસી પાસ કરીને પછી લબાસનામાં કરપ્શન ના કરવું જોઈએ પાઠ ભણાવવાથી કંઈ ના થાય.
બરાબર. કરપ્શનના પાર્ટ એ માણસ પોતે વેલ્યુ સિસ્ટમ લઈને આવે તો જ બંધ થવાનું છે. બાકી તો કોઈ એટલે કોઈ ચાન્સ જ નહીં. રેરેસ્ટ ઓફ રેર કેસમાં મારી લાઈફમાં એવી કોઈ ખતરનાક ઘટના બની ટ્રોમા વાળી અને મારું જીવન પ્રત્યેનો પર્સપેક્ટિવ બદલાઈ ગયો તો કદાચ માણસ પોતાની જૂની વેલ્યુ સિસ્ટમ ચેન્જ કરે. બરાબર. તો મેજર પ્રોબ્લેમ અત્યારે શું છે? કરપ્શન. બરાબર. બીજો મેજર પ્રોબ્લેમ શું છે? ક્રાઇમ અગેન્સ્ટ વિમેન. ત્રીજો મેજર પ્રોબ્લેમ શું છે? મટીરિયલિઝમ કે એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ બધા. બરાબર. તો મટીરિયલિઝમ, એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ હોય, તમે જેટલા પ્રોબ્લેમ્સ ગણી કન્સિડર કરી શકો. ટેરરિઝમ કન્સિડર કર્યો. બરાબર. જેટલા લાઈફના પ્રોબ્લેમ્સ તમે લાઈફમાં કે સમાજના, સોસાયટીના, દેશના બધા જ પ્રોબ્લેમ્સમાં તમારે યાદ રાખવાનું છે કે એની એક આસ્પેક્ટ તમારે લખી લો. એની અંદર લખવાનો છે કે સ્ટ્રોંગ વેલ્યુ સિસ્ટમ ઇનબિલ્ટ ઇન ફ્યુચર જનરેશન. એટલા માટે માતાનો બહુ મોટો રોલ છે અને એટલા માટે ગુરુનો બહુ મોટો રોલ છે. એવું કહેવાય છે ને કે ભાઈ સર્જન અને પ્રલય એ બંને માતાની ગોદમાં છે. કોક કોટેશન કહે છે ગુરુની ગોદમાં છે ને એવું. બરાબર. તો સર્જન અને પ્રલય આ સેન્સમાં વાત કરે છે. આ કોટેશન એ તમે ક્યાંક વાપરી શકો અહીંયા આના આન્સર્સની અંદર. સર્જન અને પ્રલય એટલે આખી ભવિષ્ય જનરેશન શું હશે? સર્જનાત્મક હશે કે વિસર્જનાત્મક હશે? આ બધી જ વસ્તુઓ ડિપેન્ડ કરે છે એ વ્યક્તિના વેલ્યુઝ પર, એથિકલ સિસ્ટમ પર. તો વેલ્યુઝ અને એથિકલ સિસ્ટમ આવે સૌથી પહેલું ફેમિલીઝના પર. ફેમિલીઝ એટલે મમ્મી પપ્પા, એ બધા પર. મમ્મી પપ્પા વાતમાં ખોટું બોલતા હશે, બાળક ખોટું બોલશે. મમ્મી પપ્પા નિયમનું પાલન કરતા હશે, બાળક નિયમનું પાલન કરશે. પપ્પા મમ્મીને રિસ્પેક્ટ નહીં આપતા, પેલાની વિમેન પ્રત્યે રિસ્પેક્ટ નહીં હોય. બરાબર. મમ્મી પપ્પા કે કોઈ પણ કેસમાં વાયલેન્સ કે બીજી બધી વસ્તુઓ જોશે તો વાયલેન્સ કે બીજી બધી વસ્તુઓ જોવામાં આવશે. નાની વાતોમાં ખોટું બોલવાનું, ચીટિંગ કરવાનું, આ કરવાનું, તે કરવાનું. આ બધી જ વસ્તુ એ પોતે પોતાના ફાધર કે એના પાસેથી શીખશે. XYZ. એમાં ઇમિડિયેટ ફેમિલી, મધર ફાધર આવી ગયા, સિબ્લિંગ્સ આવી ગયા, અને જે ગ્રાન્ડ પેરેન્ટ જેની જોડે રહેતા હોય ગ્રાન્ડ પેરેન્ટ્સ આવી ગયા. ફેમિલીને આપણે ફેમિલી કહી શકાય. ફેમિલીની અંદર બીજી ઘણી બધી વસ્તુ આવે છે કે સર્ટેન ફેમિલીઝની વેલ્યુ સિસ્ટમ હોય. હું કલ્ચરલ સેન્સમાં વાત કરું છું. ઓકે. કલ્ચરલ સેન્સમાં એટલે કે જૈન ફેમિલી છે તો એની એક વેલ્યુ સિસ્ટમ હોય. બ્રાહ્મણ ફેમિલી છે એની વેલ્યુ સિસ્ટમ હોય. બનિયા કે એ ફેમિલી જેની વેલ્યુ સિસ્ટમ હોય. મુસ્લિમ ફેમિલી વેલ્યુ સિસ્ટમ, ક્રિશ્ચિયન ફેમિલી એક વેલ્યુ સિસ્ટમ, બુદ્ધ ફેમિલી વેલ્યુ સિસ્ટમ, જૈન ફેમિલી વેલ્યુ સિસ્ટમ. એટલા માટે નાના છોકરા છોકરીઓ કેમ પેલું થઈ જાય છે જૈન સમાજમાં? ખબર છે ને? દીક્ષા લઈ લે છે. ઓકે. તો એ વેલ્યુ સિસ્ટમ છે, એમના કલ્ચરમાંથી જ આવે છે. તો એ માણસને લાઈફનું પેલું મોટિવ ક્લિયર થઈ જાય છે એ વસ્તુ બાબતે. ઓકે. તો વેલ્યુ સિસ્ટમ, ફેમિલી એ કલ્ચર પણ એક પાર્ટ થઈ ગયો. કયા ફેમિલીમાં હતા એમાં એની એક વેલ્યુ સિસ્ટમ આખી ક્રિએટ થાય. જેમ કે જૈન ફેમિલી વાળા છે તો એને અહિંસા કે બધા પાર્ટ ભણાવવાની જરૂર જ ના પડે. એ તો બહુ હાયર કન્સેપ્ટ ઓફ અહિંસામાં બિલીવ કરતા હોય. એટ ધી સેમ ટાઈમ જે મુસ્લિમ ફેમિલી છે તો એના અહિંસાવાળા જે એનિમલ પ્રત્યેના કેટલા સ્ટ્રોંગ ના પણ હોય, એમના કલ્ચરમાં છે, એમના રિલિજનમાં છે. ઓકે. તો એવી કેટલીય વસ્તુઓ છે કે જે એ ફેમિલીના જે કલ્ચરલ સિસ્ટમ છે એની અંદરથી જ આવે એમની અંદર. ઓકે. બીજું, ફેમિલી પાછું કયા ટાઈપનું છે? રૂરલ, અર્બન, જોઈન્ટ ફેમિલી, ન્યુક્લિયસ ફેમિલી. બરાબર. આ બધી વસ્તુઓ ઉપર ડિપેન્ડ કરે. એના ફાધર કઈ સર્વિસમાં, કઈ જોબમાં છે, ફાધર મધર બંને. આર્મી ફેમિલીમાં હોય ને ત્યાં જ રહેતો હોય કેન્ટીનમાં કે એમાં તો ડિસિપ્લિન્ડ હોય એ વ્યક્તિ. બરાબર. તો કયા ફેમિલી કેમાં રહી જાય તો એ બધી વસ્તુઓ પર ડિપેન્ડ કરતું હોય એ વસ્તુ. સિંગલ પેરેન્ટ છે, મતલબ સિંગલ મધર પેલું કરે છે તો મે બી બે પોસિબિલિટી હોય. ઓર પ્રોટેક્ટિવ પણ હોઈ શકે મમ્મી, કારણ કે જે લાઈફમાં ટ્રોમાક જે હોય. ઓર મે બી મમ્મી પોતાની લાઈફમાં પોતાના જ પ્રોબ્લેમમાંથી ઊંચી ના આવે, છોકરા પ્રત્યે લાંબા સમય ધ્યાન ના આપી શકે તો બીજો પ્રોબ્લેમ થાય. સમજ્યા ને? તો ડિફરન્ટ ફેમિલીઝના બેઝ ઉપર મલ્ટિપલ ફેક્ટર્સ કામ કરતા હોય એ બાળક જે પણ કહે છે એના વેલ્યુ સિસ્ટમ ડેવલપ થવા માટે. ઓકે. બીજું આવે સોસાયટી. સોસાયટી પણ આપણને ખબર છે કે સોસાયટીની અંદર કયા કયા આસ્પેક્ટ આવે. તો સોસાયટીની અંદર સૌથી પહેલું તો એ બાળક એના સમાજ જોડે ઇન્ટરેક્શન થાય. બરાબર. કે ભાઈ હું જે કયો સમાજનો છું, પટેલ સમાજનો છું, મારો બીજો સમાજ, ત્રીજો સમાજ, ચોથો સમાજ, આ સમાજ. તો જેમ કે ક્ષત્રિય સમાજ વાળો છે તો ક્ષત્રિય સમાજ વાળો વ્યક્તિ એ પોતે જે ક્ષત્રિય સમાજના અમુક કેરેક્ટરિસ્ટિક, અમુક ગુણો, અમુક વેલ્યુ સિસ્ટમ, અમુક પેટર્નને લઈને જ આવે. જેમ કે એમના વિમેનની રિસ્પેક્ટ, વિમેનની અમાન્ય આદર, માન, સન્માન એ જનરલી બીજા કોઈ સમાજ કરતાં વધારે સ્ટ્રોંગલી અને વધારે ઇમ્પોર્ટન્ટલી લેવામાં આવતું હોય છે. બરાબર. દરેક સમાજમાં મે બી તો દરેક સમાજની પાછી એ વેલ્યુ સિસ્ટમ લઈને. ઘણા સમાજ એવા હોય કે જેની અંદર એના વડીલને સખત આદેશ, રિસ્પેક્ટ આપવામાં આવે. બરાબર. બીજા ઘણા સમાજ એવું હોય કે જે વડીલને એક ઉંમર પછી એ ફાઇનાન્શિયલી કે એ ઓછું થઈ જાય તો વડીલની રિસ્પેક્ટ ઓછી હોય. ઘણા સમાજો એવા છે. બરાબર. તો આ બધી જ વસ્તુઓ જે
એની સમાજ, સોસાયટી, એનું કલ્ચર, આ બધી વસ્તુ એની અંદર આવી ગઈ. બીજું સમાજની અંદર આવી જશે એનું બીજું એક્સટેન્ડ, કાકા મામા ફઈ ફુવા, રિલેટિવ્સ, એક્સટેન્ડેડ ફેમિલીઝ, એના અડોસ પડોશ, બરાબર, એના અડોસ પડોશ વાળા ફ્રેન્ડ્સ, એનું જે પિયર ગ્રુપ છે આખું. હવે પિયર ગ્રુપ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફરતી એડોલસન્ટ એજમાં માણસ આવે એટલે પાછું પિયર ગ્રુપ વધારે એના માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. હવે આ બધી જ્યારે પિયર ગ્રુપની આ બધી ચર્ચાઓ થતી હોય, આ બધા તમને એક્ઝામ્પલ્સ આપું છું. એ એક્ઝામ્પલ્સ કેમ અહીંયા રિસેન્ટ ટાઈમ્સમાં લીડરશિપ વાળું કંઈક કીધું ગ્લોબલ લેવલે, એમ તમને રિસેન્ટ ટાઈમ્સની અંદર એવો કોઈ ક્વેશ્ચન્સ પૂછે તમે આ બધી વસ્તુ કનેક્ટ કરી શકો છો. રિસેન્ટ ટાઈમ્સમાં કયા કયા પ્રોબ્લેમ છે? તો કે પહેલા જોઈન્ટ ફેમિલી હતું, હવે ન્યુક્લિયસ ફેમિલી છે. તો જોઈન્ટ ફેમિલી હતું ત્યારે શું સેટ વેલ્યુઝ પેટર્ન, ન્યુક્લિયસ ફેમિલીમાં શું પ્રોબ્લેમ થાય? એ ડાયરેક્ટ સવાલ ના પૂછ્યો હોય પણ તમે જવાબની અંદર આવું લખી શકવા જોઈએ કે રિસેન્ટ ટાઈમ્સની અંદર કારણ કે બાપ દાદા દાદી ગામડે બેઠા છે, ગામડે ઓપોર્ચ્યુનિટી નથી, જોબ નથી, સારી લાઈફ નથી, એટલે જે માણસની ખેતી જે જમીન છે એ માણસે ખેતી જમીન છોડીને બાજુના ટાઉનમાં રહેવા માટે જાય છે ને, નાનું ફેમિલી બચ્ચું ને બધું લઈને. તો એ ન્યુક્લિયસ ફેમિલીમાં એને કયા પ્રોબ્લેમ થાય? જો એ બચ્ચું ત્યાં મોટું થયું તો શું વેલ્યુઝ લઈને આવે ને અહીંયા આવે કઈ વેલ્યુઝ લઈ છે? ફરક પડે ઘણી બધી વસ્તુમાં. તેથી જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે એની સાથે આ ફેમિલી બદલાઈ રહ્યું છે, સોસાયટી બદલાઈ રહી છે, એજ્યુકેશન સિસ્ટમ બદલાઈ રહી છે. તો એટલા માટે આખી વેલ્યુ સિસ્ટમ બદલાઈ રહી છે. આપણા બાપ દાદા સમયે વેલ્યુ સિસ્ટમ અલગ હતી કારણ કે એ સમયે એમનું ફેમિલી અલગ હતું, એમનું સોસાયટી અલગ હતું, ને એમનું એજ્યુકેશન સિસ્ટમ અલગ હતી. આપણા સમય અલગ હતું ને હવે કદાચ આપણા છોકરાના સમયે આ ત્રણ વસ્તુ ડિફરન્ટ છે નેક્સ્ટ જનરેશનમાં. તો નેક્સ્ટ જનરેશનની અંદર મે બી એમની વેલ્યુ સિસ્ટમ કમ્પ્લીટલી આપણા કરતા ડિફરન્ટ હશે કારણ કે એમનું અપબ્રિંગિંગ, આ સોશિયલાઇઝેશનની પ્રોસેસમાં જે 3 મેજર ફેક્ટર છે એ ત્રણેય મેજર ફેક્ટર ચેન્જ થઈ રહ્યા છે એમની આખી સોશિયલાઇઝેશનની પ્રોસેસની અંદર. ક્લિયર? થર્ડ, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ. એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સમાં તમે મલ્ટિપલ થિંગ્સ લખી શકો. મલ્ટિપલ થિંગ્સ એટલે સૌથી પહેલી વસ્તુ કરિક્યુલમ લખી શકો. કરિક્યુલમમાં જેટલી વસ્તુઓ આવી રહી છે એ બધી જ વસ્તુઓ એ વ્યક્તિની વેલ્યુ સિસ્ટમ ડેવલપ થવા માટે એક રોલ ભજવે, બરાબર. એટલા માટે જે પણ સરકાર આવે કે જે પણ મતલબ કોઈ વ્યક્તિ જ્યારે કોઈના દેશ ઉપર રાજ કરે ને તો બે વસ્તુ ઉપર રાજ કરે, બરાબર. એક તો સૌથી પહેલું રિલિજન, બરાબર, અને બીજી વસ્તુ એમનું એજ્યુકેશન સિસ્ટમ. કેવી રીતે? જેમ કે મુસ્લિમ્સ જ્યારે વર્લ્ડની અંદર આવે ને પહેલા ભારતમાં આવ્યા, મુગલ કે એની પહેલા જે પણ, એ પછી જ્યારે અંગ્રેજો આખા વર્લ્ડમાં બીજી બધી જગ્યાએ જતા હતા, બરાબર. તો અંગ્રેજોના સમયની અંદર થોડી સિચ્યુએશન ચેન્જ થઈ ગઈ હતી, બરાબર. પણ એ પહેલા જ્યારે મુસ્લિમ સમય આક્રમણકાર થતા અથવા તો પછી ચંગીઝ ખાન આક્રમણ કરતો અથવા તો પછી એની બહુ જ પહેલા સિકંદર જ્યારે આક્રમણ કરીને બધું જીતતો આવતો, જે પણ કઈ સમયે, એ બધા સમયે સૌથી પહેલા એમના જે મંદિરો છે ને એને તોડી નાખે. એ તમે આ ટ્રોય કે બધા ગ્રીક કે રોમન મૂવીઝમાં જોયું હોય કે રોમન ગોડ્સ હોય એના મંદિરો એને તોડી નાખે, ગ્રીક ગોડ્સના મંદિરો એને તોડી નાખે, ઇજિપ્તિયનના જે આ બધા છે એ બધાની વસ્તુને તોડી નાખે. તો એ સૌથી પહેલી વસ્તુ, તમે જે વસ્તુમાં બિલીવ કરી રહ્યા છો એ ભગવાન તમારું રક્ષણ કરવા માટે સક્ષમ નથી. એટલે એ બધા લોકોની અંદર જે એક ભગવાનનો ભ્રમ કે એક સુપિરિયર મોસ્ટ પાવરફુલ એન્ટિટી વાળો જે ભ્રમ જે તૂટી જાય. એટલે હવે એ જલ્દીથી આ લોકોના રિલિજન કે કલ્ચરને એક્સેપ્ટ કરે કમ્પ્લીટલી. અને એ એન્શન્ટ ટાઈમ્સની અંદર આ વધારે પાવરફુલ હતું. ઓકે. બીજી વસ્તુ, એ તરત એમની એજ્યુકેશન સિસ્ટમ ચેન્જ કરવાની ટ્રાય કરે. એજ્યુકેશન સિસ્ટમ એટલે આપણે આ વેલ્યુ સિસ્ટમમાં આપણે સમજીએ છીએ અને આપણે મનોવલણવાળી સિસ્ટમમાં સમજીએ છીએ. જેવી ઇન્ફોર્મેશન હોય એવી ફિલિંગ, એવો મનોવલણ ને એવું એનું બિહેવિયર. ઓકે. તો એજ્યુકેશન સિસ્ટમ એટલે કરિક્યુલમ. અંગ્રેજોએ સૌથી પહેલા આવીને આપણો કરિક્યુલમ ચેન્જ કરવાની ટ્રાય કરી અને આપણા કરિક્યુલમની અંદર એને જે પર્સપેક્ટિવથી હિસ્ટ્રી બતાવતી એ જ પર્સપેક્ટિવથી આપણને આખી હિસ્ટ્રી બતાવી. એટલા માટે જ્યારે પણ અંગ્રેજોનો નવો કરિક્યુલમ આવ્યો 1857 પછી, એટલે ખાસ કરીને ભારતની અંદર જેટલા સોશિયલ રિફોર્મર હતા, રાજારામ મોહન રાય હોય કે પછી પેલા શું કહેવાય બ્રહ્મો સમાજ, પછી પેલું કોણે શરૂ કર્યું, દેવેન્દ્રનાથ ઠાકુર હોય કે જે બીજા બધા, ગુજરાતની અંદર જેટલા મોટા મોટા રિલિજિયસ રિફોર્મર્સ હોય કે બીજા મોટા મોટા દાદાભાઈ નવરોજી ગ્રેટ, બધા આ બધા જ વ્યક્તિઓએ જે પણ કંઈ ભણ્યું છે એ બધા જ લોકોએ અંગ્રેજી શિક્ષણને એ લોકોનું બધું ભણ્યું છે, બરાબર. એ બધા જ લોકોએ એ અંગ્રેજોનું જે આ નવી યુનિવર્સિટીઝ ખુલી 1856માં, 3 યુનિવર્સિટીઝ, મદ્રાસ, મુંબઈ અને કલકત્તા, આ 3 યુનિવર્સિટીમાંથી પાસ આઉટ ગ્રેજ્યુએટ્સ હતા એ સિસ્ટમ ભણીને. એ પછી સોશિયો રિલિજિયસ રિફોર્મર્સ આવ્યા, એણે કીધું કે બોસ આ લોકો જે ભણાવે છે એ સિવાય આપણો જે ઇતિહાસ છે તો બહુ ભવ્ય હતો, એ તો બતાવતા જ નથી. આપણે જે હિન્દુની ફિલોસોફિકલ સિસ્ટમ છે, 6 દર્શનો, વેદો, પુરાણો, આન તેન, જૈનિઝમ, બુદ્ધિઝમ,
આ બધી વસ્તુઓ તો કે ભાઈ એ લોકોની જે અત્યારની ફિલોસોફી છે 16મી સદી 17મી સદી 18મી સદી એ કરતા તો વે ગ્રેટ હતી એ બધા જ કન્સેપ્ટ, પણ એ લોકો એ કન્સેપ્ટ ના ભણાય એટલે આપણને એ લોકોના કન્સેપ્ટ એડવાન્સ લાગે. આપણને એવું લાગે કે આપણો તો આખો પીરિયડ અંધકાર વાળો હતો, આપણે તો કંઈ હતું જ નહીં. તો એ માણસને ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ ફીલ કરાવે કે ગવર્નન્સ, લો, કાયદો કે બોસ અમે જાણીએ છીએ, બરાબર, ઇનોવેશન્સ અમે જાણીએ છીએ, તો કે પૃથ્વી સૂર્યની આજુબાજુ આટા મારે નહીં કે પૃથ્વી કેન્દ્રમાં જઈને બધા, તો કે અમે જાણીએ છીએ, ગેલેલિયોએ કીધું, નાણે કીધું. તો સાયન્સથી માંડીને બધા જ કન્સેપ્ટ. તો એજ્યુકેશન સિસ્ટમ છે એ એજ્યુકેશન સિસ્ટમ જે પણ કોઈ વ્યક્તિ જે છે એના વેલ્યુ સિસ્ટમ ઘડવામાં બહુ સ્ટ્રોંગ અને સખત મદદ કરે. આપણને જર્મની મહાન ને જાપાન મહાન આપણને કેમ ખબર છે? આપણી પાસે કે ઇન્ફોર્મેશન કે એજ્યુકેશન સિસ્ટમમાંથી આવી છે, એટલા માટે આપણને ખબર છે કે મહાન છે. ઓકે, તો આ ત્રણ વસ્તુના બેઝ પર કોઈ પણ વસ્તુની વેલ્યુઝ, કોઈ પણ વ્યક્તિની વેલ્યુ સિસ્ટમ ઘડાય. જે પણ વેલ્યુ સિસ્ટમ હોય એ વધારે સ્ટ્રોંગલી જે વ્યક્તિ છે એ વ્યક્તિના અંદર ઉતરેલી હોય અને એને ચેન્જ કરવી ડિફિકલ્ટ છે. તો વેલ્યુઝ આપણે મૂળ વસ્તુ પર આવીએ. આપણે જનરલ બેઝિક હ્યુમન વેલ્યુઝ આપણે કાલે આગલા લેક્ચરમાં એક જોઈ ચૂક્યા કે જે બેઝિક હ્યુમન વેલ્યુઝને આપણે લવ, કરેજ, જસ્ટિસ, ટ્રુથ, નોન વાયલેન્સ, બરાબર, પછી પરસેવરન્સ, આ બધી ઘણી બધી પોઝિટિવ જસ્ટિસ વેલ્યુઝને આપણે મતલબ ઘણી બધી બેઝિક હ્યુમન યુનિવર્સલ વેલ્યુઝ આપણે કન્સિડર કરી શકીએ. બીજી એવી વેલ્યુઝ છે જે સિવિલ સર્વિસ વેલ્યુઝ છે, બરાબર છે. એ સિવિલ સર્વિસ વેલ્યુઝ જનરલી આપણે બહુ બધી સિવિલ સર્વિસ વેલ્યુઝ ડિફાઇન કરી. એ સિવિલ સર્વિસ વેલ્યુઝને આસાનીથી સમજવા માટે આપણે 3-4 સેટ પેટર્ન્સમાં કરી. આપણે અહીંયા સિવિલ સર્વિસ વેલ્યુ જોઈએ, પછી આપણે જે બાકી છે એ તમને સમજાવીએ. સિવિલ સર્વિસ વેલ્યુઝ એટલે આપણે જોયું ઇન્ડિવિજ્યુઅલ પ્રિન્સિપલ ક્વોલિટી that guide judgment behavior of a person or a group. ફાઉન્ડેશન વેલ્યુઝ ફોર સિવિલ સર્વિસ એટલે શું કે એવી કોર વેલ્યુઝ, એવા કોઈ એથિકલ સ્ટાન્ડર્ડ્સ જે સિવિલ સર્વન્ટને પોતાના બિહેવિયર અને ડિસિઝન મેકિંગ માટે ગાઈડ કરે, બરાબર. તો આ ડેફિનેશન પણ આ તમને પેલા મળી જશે, બરાબર. બહુ જ પહેલા લેક્ચરમાં મેં આનું બ્રીફ ખાલી તમને કીધું હતું કે સિવિલ સર્વિસ વેલ્યુઝ મેન્શન ક્યાં કરી છે. તો સેન્ટ્રલ સિવિલ સર્વિસ કન્ડક્ટ રૂલ્સ 1964 ની અંદર સિવિલ સર્વિસ વેલ્યુઝ વિશે થોડું બેઝિક વસ્તુ લખેલી છે કે સિવિલ સર્વિસ વેલ્યુઝને આટલા મોરલ કે આટલા એથિકલ પ્રિન્સિપલ્સ જે છે એ મોરલ ને એથિકલ પ્રિન્સિપલ સિવિલ સર્વન્ટની અંદર હોવા જ જોઈએ. અને સિવિલ સર્વન્ટ જ્યારે કોઈ પણ ડિસિઝન લે, બરાબર, એ ડિસિઝન સમયે આ મોરલ ને એથિકલ પ્રિન્સિપલ્સ વાયલેટ નથી કરવાનું. બીજી ભાષામાં ડુ અને ડોન્ટ્સ. સિવિલ સર્વન્ટે આટલું કરવાનું અને સિવિલ સર્વન્ટે આટલું નહીં કરવાનું, બરાબર. એ ડુ અને ડોન્ટ્સ પ્રોપર એની અંદર આપેલા હોય. ડ્રાફ્ટ પબ્લિક સર્વિસ બિલ ક્યારનું છે? 2007નું. કોંગ્રેસથી ભાજપ આવવાના હતા 14માં, ત્યારે કીધું હતું પબ્લિક સર્વિસ બિલ્સ પસાર કરીશું. પબ્લિક સર્વિસ બિલ્સ એટલે શું ખાલી છે ને બેઝિક ભાષામાં કે નહીં ખબર? પબેડમાં એકચ્યુઅલી આવે આ પબ્લિક સર્વિસ બિલ્સ એટલે શું કે પબ્લિકને આટલી સર્વિસ મળવાની છે, પણ ના આપે તો કાંઈ નહીં, તો શું, બરાબર. કે તમને ઇન્ફોર્મેશનનો અધિકાર છે 2005 પહેલા, બરાબર. તો માહિતી માગવા ગયા, માહિતી ના આપી તો કંઈ નહીં. પણ 2005 પછી એ કાયદો બન્યો. કાયદાની અંદર બધું લખ્યું હતું કે તમે આવી માહિતી માગી શકો, આટલી માહિતી ના માગી શકો, આ માહિતી આવી રીતે માગી શકો, આ માહિતી આપવા આને આપવું પડે, આટલા દિવસમાં ના આપે તમે આને ફરિયાદ કરો, તોય માહિતી ના મળે તો આ ઓફિસરને આ સજા થાય. હવે એ માહિતી અધિકાર મળ્યું. તો પબ્લિક સર્વિસ એટલે શું? તમને કેટલી બધી પબ્લિક સર્વિસ મળે છે. સાવ બેઝિક પબ્લિક સર્વિસ એટલે જન્મનો દાખલો, મરણનો દાખલો, આ ફોર્મ, બીજું ફોર્મ, આ કાગળ, બીજું કાગળ, ઓકે. બીજી પબ્લિક સર્વિસ એટલે કે વિધવાને આ સહાય મળે, સ્ટુડન્ટને આ સહાય મળે, આ સ્કોલરશિપ મળે, આ પૈસા મળે, આ રાશન કાર્ડ મળે, આ હેલ્થ સર્વિસીસ ફ્રી મળે, એજ્યુકેશન સર્વિસ, જે પણ હોય છે ને આ બધી વસ્તુ, આ ઘણી બધી પબ્લિક સર્વિસ થઈ. આ બધી જ પબ્લિક સર્વિસ અત્યારે નથી મળતી તો શું કરી શકાય? તો એના માટે ફરિયાદ, કમ્પ્લેન્સ કરવા માટેનો કોઈ તો આ પબ્લિક સર્વિસ બિલ છે. એ પબ્લિક સર્વિસ બિલ્સની અંદર માણસો માટે તો છે જ, કોમન પીપલ, કોમન પબ્લિક માટે, પણ સિવિલ સર્વન્ટ માટે લખ્યું છે કે સિવિલ સર્વન્ટે આટલી વસ્તુઓ 100% જાળવવાની છે. કઈ વસ્તુઓ જાળવવાની? એ પબ્લિક સર્વિસના કન્ટેક્સમાં આપણે જોઈશું તો એ જનરલી સિવિલ સર્વિસના કન્ટેક્સમાં આવી જશે કે ભાઈ હું પબ્લિક સર્વન્ટ છું, મારે લોકોને આટલા લાભ આપવાના છે, રેશનનો લાભ આપવાનો છે, એડમિશનનો લાભ આપવાનો છે, હેલ્થનો લાભ આપવાનો છે, એજ્યુકેશનનો લાભ આપવાનો છે, પ્રધાનમંત્રી આવાસ યોજના તો ઘર મારે અલોટ કરવાના છે. એટલે રિસોર્સ તો લિમિટેડ છે ને, લિમિટેડ રિસોર્સ મારે બહુ બધા લોકો વચ્ચે વહેંચવાના છે. તો મારામાં શું હોવું જોઈએ? તો પહેલી વસ્તુ એ પોલિટિકલ ફંક્શનિંગ હોવું જોઈએ મારામાં. એ પોલિટિકલ ફંક્શનિંગને આપણે શું કહીશું? મેં તમને સમજાવ્યું, નોન પાર્ટીશનશિપ, બરાબર.
પણ પ્રોપર વર્ડ એ પોલિટિકલ ફંક્શનિંગ. મારે કોઈ પણ પોલિટિકલ સાઈડ લેવાની નથી. મેં તમને એક્ઝામ્પલ આપી દીધું ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વાળું. બીજું એક્ઝામ્પલ આપણે લીધું હતું ચંડીગઢ કે ત્યાં થયું ખબર છે ચંડીગઢ મ્યુનિસિપાલિટી ઇલેક્શન્સની અંદર. ઓકે, સુરતમાં શું થયું એ બહાર નીકળ્યું નથી, પણ હવે ખબર પડશે. પણ સુરતમાં સિવિલ સર્વન્ટનો વાંક નથી, બરાબર? એ પોલિટિકલ ગિમિક નથી. ખબર છે ને શું થયું સુરતમાં? શું થયું? બેકગ્રાઉન્ડ સ્ટોરી મને કોણ કહેશે શું થયું? એ તો લઈ લીધા, એ તો પણ બે તો વધે ને, ભાજપ કોંગ્રેસ. અપક્ષે લઈ લીધું એ સેકન્ડરી મેટર છે. કોંગ્રેસ વાળાનું કેમ કેન્સલ કર્યું? હા, એટલે હું જ્યારે એમપી કે એમએલએ કે જે પણ કઈ ફોર્મ ભરું ને, તો પ્રપોઝર હોય. પ્રપોઝર મતલબ અમુક લોકો મારું નામ પ્રપોઝ કરે કે અમે 5 કે અમે 10 જણા ચિરાગ બોરણિયાનું નામ પ્રપોઝ. તો એક સંખ્યા હોય, મને એક્ઝેક્ટ નહીં ખબર, 5 કે 10 જે બી હોય. હા, એ એટલા સર્ટેન સંખ્યા એ મારું નામ પ્રપોઝ કરે, બરાબર? હવે એ હું માણસો બદલી ના શકું. ફોર્મ ભરતી વખતે જે ભરાઈ ગયું વિગતો ભરાઈ ગઈ, એમાં જે ભૂલ હોય, લોચા લબાચા હોય, કે મારે 4 વસ્તુ આપવાની રહી ગઈ તો એ મારું ફોર્મ રિજેક્ટ થાય. તો આ લોકોએ કેટલી મોટી ગેમ કરી કે જે પ્રપોઝર હતા એ પ્રપોઝર અમુક પ્રપોઝરને જ ફોડી લીધા, ડરાઈ ધમકાઈને જે કરીને. તે કીધું કે અમે તો પ્રપોઝ જ નહીં કર્યું આનું નામ, તો ડાયરેક્ટ એનું ફોર્મ જ રિજેક્ટ થઈ ગયું સીધું. આમાં સિવિલ સર્વન્ટનો રોલ નથી, પણ સિવિલ સર્વન્ટનો રોલ મેં તમને કીધું એ પ્રમાણે કે ઇલેક્શન્સ એ ડેમોક્રેસીનું બેડરોક છે. ફ્રી અને ફેર ઇલેક્શન થવા જોઈએ. ફ્રી અને ફેર ઇલેક્શનની અંદર સિવિલ સર્વન્ટનો બહુ મોટો ફાળો છે. એટ ધી સેમ ટાઈમ ડે ટુ ડે ફંક્શનિંગ્સ માટે સિવિલ સર્વન્ટ એ પોતે એ પોલિટિકલ હોવો જોઈએ. એ પોલિટિકલ એટલા માટે કે જે પ્રેઝન્ટ ગવર્મેન્ટ છે એ પ્રેઝન્ટ ગવર્મેન્ટને પણ સિવિલ સર્વન્ટને ફેવર નથી કરવાનું કે ઓપોઝિશનને અગેન્સ્ટમાં પણ નથી જવાનું. એ ડે ટુ ડે લાઈફના ફંક્શનિંગ માટે. બીજું ઓબ્જેક્ટિવિટી. ઓબ્જેક્ટિવિટી એટલે શું? કોઈ પણ વસ્તુને એણે ઓબ્જેક્ટિવલી જોવાનું. સબ્જેક્ટિવ એટલે શું? તો ઓબ્જેક્ટિવ સમજી શકાય. હા, વ્યક્તિલક્ષી. ઓબ્જેક્ટિવ એટલે વ્યક્તિલક્ષી, સબ્જેક્ટિવ એટલે વ્યક્તિલક્ષી, ઓબ્જેક્ટિવ એટલે વસ્તુલક્ષી. તો વ્યક્તિલક્ષી એટલે શું? વ્યક્તિલક્ષી એટલે આપણે 2 દિવસ પહેલાની મેચની અંદર વિરાટ કોહલી આઉટ થયો, એ આઉટ થયો કે ના થયો, એ એકચ્યુઅલી મતલબ આ એક્ઝામ્પલ નહીં, પણ હું જસ્ટ ખાલી કહું છું કે સર્ટેન થિંગ્સ એવા હોય કે જે ગ્રે એરિયામાં હોય. આ વ્યક્તિ આ અમ્પાયર છે તો એ અમ્પાયરને નો બોલ લાગે છે, બીજો અમ્પાયર છે તો એને એવું લાગે છે કે આ નો બોલ નથી. સેમ બીજું કઈ રનઆઉટ માટે રૂલ્સ, બીજો રૂલ્સ, ત્રીજો રૂલ્સ, એમ, બરાબર? તો આ તો ક્રિકેટના રૂલ્સની વાત કરી. એમ તમે જસ્ટ ઇમેજિન કરો જે કાયદાઓ છે સરકારે બનાવેલા, તો સરકારે બનાવેલા કાયદાઓ તો ક્લીન બ્લેક એન્ડ વ્હાઇટ જ છે ને, 100%. પણ તેમ છતાંય ઘણા બધા કાયદાઓ, ઘણી બધી સિચ્યુએશન, ઘણી બધી પરિસ્થિતિ એની અંદર આવે છે કે જે ઓફિસર બેઠો છે એ બેઠેલો ઓફિસર એ સમયે એનું કેવું ઇન્ટરપ્રિટેશન કે કેવું અર્થઘટન કરે છે એના ઉપર એ ડિસિઝન બહુ મેટર કરે છે. તો એવા સમયે એ જે પણ કઈ સિવિલ સર્વન્ટ બેઠો છે એણે પોતે સબ્જેક્ટિવ નહીં બનવાનું. મતલબ પોતાના ઇમોશન, પોતાની લાગણીઓ, પોતાનો વિચાર, પોતાના મનોવલણો, પોતાના પોઝિટિવ નેગેટિવ પ્રેજ્યુડાઇસ આ નથી રાખવાના. એને ઓબ્જેક્ટિવ જ એ વસ્તુને, એ ઘટનાને કમ્પ્લીટલી ઓબ્જેક્ટિવલી જોવાની છે. સબ્જેક્ટિવિટી એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પત્નીથી ત્રસ્ત છે અને પોલીસ ઓફિસમાં છે, એની પાસે કોઈ ફરિયાદ આવે છે અને ફરિયાદમાં કોઈ પુરુષ આવીને એવું કહે છે કે મારી વાઈફ તો બહુ મને હેરાન કરી રહી છે, ખતરનાક, તો બોલો સબ્જેક્ટિવ બનીને ઇમોશનલમાં આવી જાય. હા, બધી વાઈફો આવી જાય, એ સબ્જેક્ટિવિટી થઈ. ઓકે, ઊંધું આનાથી પુરુષ છે, કોઈ સ્ત્રી ફરિયાદ લઈને આવે છે, એના મગજમાં એવું પ્રેજ્યુડાઇઝ છે કે બોસ મોટા ભાગની સ્ત્રીઓ જે ફરિયાદ લઈને આવે છે કાં તો ખોટી હોય છે કાં તો એક્ઝાગરેટેડ હોય છે. એક્ઝામ્પલ, તો એ ફિમેલ કેન્ડિડેટને સપોર્ટ નહીં કરે. બીજી સબ્જેક્ટિવિટી કાસ્ટ વાળી, ત્રીજી સબ્જેક્ટિવિટી રિલિજન વાળી. તો ઓફિસર જે પણ જગ્યાએ બેઠો છે તો એને તો કાસ્ટ, ક્રીડ, સેક્સ, ક્લાસ આ બધી જ વસ્તુને ન્યુટ્રલી લેવાના છે. ક્લિયર? ઓબ્જેક્ટિવિટી. ઇમ્પાર્શિયાલિટી એટલે જનરલી કોઈને પાર્શિયલ નહીં થવાનું, એમાં કોઈ પણ વસ્તુ આવી ગઈ, એમાં આ બધી વસ્તુ નહીં. એ જનરલ થયું, આ વ્યક્તિને નહીં, આ વ્યક્તિને નહીં, બંને વ્યક્તિને ન્યુટ્રલી અને સારી રીતે જ ટ્રીટ કરવાનું. ઓકે. અકાઉન્ટેબિલિટી અને ટ્રાન્સપરન્સી ઇન ડિસિઝન મેકિંગ. અકાઉન્ટેબિલિટી પણ આપણે તમને સમજાવ્યું હતું, બરાબર? રિસ્પોન્સિબિલિટીથી એક સ્ટેપ અપ થયું. રિસ્પોન્સિબિલિટી એટલે શું? જવાબદારી. અકાઉન્ટેબિલિટી એટલે શું? જવાબદેહિતા. જવાબદારી એટલે શું? જવાબદારી એટલે મારા છોકરાને મોટા કરવા એ મારી જવાબદારી છે, બરાબર છે? મારા છોકરાને સ્કૂલે મૂકવા એ મારી જવાબદારી છે, મારા છોકરાને સારું શિક્ષણ આપવું એ મારી જવાબદારી છે. પણ જવાબદેહિતા એટલે મારો છોકરો સ્કૂલની અંદર સારી રીતે ભણે છે કે નથી ભણતો, એનું ખરાબ રિઝલ્ટ આવે છે, એ પણ મારી એકાઉન્ટેબિલિટી છે.
તો આજના સમયના પેરેન્ટ્સ કે આજના સમયના જે પણ કંઈ છે એ બધા જ લોકોને અકાઉન્ટેબિલિટી અને રિસ્પોન્સિબિલિટીનો જનરલ લાઈફની વાત કરું છું. રિસ્પોન્સિબિલિટી અને અકાઉન્ટેબિલિટીનો ફરક નથી ખબર, બરાબર છે. એ લોકો અકાઉન્ટેબિલિટી વાળા કન્સેપ્ટમાં માનતા જ નથી. એ લોકો એવું કહે છે કે અમે સારી સ્કૂલમાં મૂક્યો એટલે અમારી રિસ્પોન્સિબિલિટી પૂરી થઈ ગઈ. પણ ત્યાંથી જ તો એની રિસ્પોન્સિબિલિટી શરૂ થાય છે, બરાબર. એની રિસ્પોન્સિબિલિટી એન્ડ સુધી શું લર્નિંગ લીધું, શું લર્નિંગ ના લીધું, સારું લર્નિંગ લઈ રહ્યા છે, નહીં લઈ રહ્યા, એજ્યુકેશનથી માંડીને પર્સનલ લાઈફનું લર્નિંગ, બીજા લર્નિંગ્સ, આ બધી વસ્તુ, એનો પ્રોગ્રેસ, એનો ગ્રોથ, અને અંતે જ્યારે રિઝલ્ટ આવે તો પોઝિટિવ નેગેટિવ રિઝલ્ટ બંનેની અંદર એની અકાઉન્ટેબિલિટી થઈ, ઉત્તરદાયિત્વ થયું, એનું જવાબદેહિતા થયું. ઉત્તરદાયિત્વ એટલે જવાબ આપવા માટે બંધાયેલા થયું ને ઉત્તરદાયિત્વ. તો અકાઉન્ટેબિલિટી પ્રોપર સેન્સની અંદર સિવિલ સર્વિસમાં વાપરીએ તો બે વર્ડ્સ વાપરી શકાય, જવાબદેહિતા અને ઉત્તરદાયિત્વ, બંને સેન્સ. ઉત્તરદાયિત્વ વર્ડ આપણે જ્યારે બોલીએ ત્યારે એ આન્સરેબલ છે, અકાઉન્ટેબલ છે. આન્સરેબલ ને અકાઉન્ટેબલ શું? તો આન્સરેબલ અને અકાઉન્ટેબલ પોતાના બધા જ કાર્યો માટે અને પોતાના ડિપાર્ટમેન્ટના બધા જ કાર્યો માટે. ઓકે, તો એ માણસ ઉત્તરદાયિત્વ છે. હવે એના નીચેના માણસોએ સાચું ખોટું સારું ખરાબ કામ કર્યું તો પણ એ ઉત્તરદાયિત્વ છે, અકાઉન્ટેબલ છે. બેસ્ટ એક્ઝામ્પલ હમણાં રિસેન્ટ બરોડામાં પોલીસ સર્વિસમાં કંઈક બન્યું, ખબર છે કોઈને? બરોડામાં, હા, શું બન્યું? કયા બાબતે? ના, બરોડામાં એવું હતું કે કોઈ એક બેન હશે, એ બેન અને એમના કોઈ મિત્ર, એ બંને જણા ક્યાંય રોડ ઉપર ઊભા હશે, મતલબ પ્રોપર મેઇન રોડ પર નહીં, એવી કોઈ મતલબ એવી કોઈ પોઝિશન કે એવી કોઈ સિચ્યુએશન નહીં, નોર્મલ, બરાબર. તો પોલીસવાળા આવીને એની પાસે બધા ડોક્યુમેન્ટ્સ ને કાગળ ને એવું માંગ્યું. બધા ડોક્યુમેન્ટ્સ, કાગળ કે બધી વસ્તુ એની પાસે હશે નહીં, એટલે કે ભાઈ ચલો પોલીસ સ્ટેશન, બરાબર. ના પાડી, ડિનાય કરી, બધું કર્યું, તોય પોલીસ સ્ટેશન લઈ ગયા. પોલીસ સ્ટેશન લઈ જઈને પેલો જે વ્યક્તિ હશે એને લોકઅપમાં પૂર્યો, આ બેનને લોકઅપમાં પૂર્યા, આખી રાત લોકઅપમાં રાખ્યા. પેલા વ્યક્તિને તો કમ્પ્લીટલી કપડા વપડા કાઢીને સર્ચ કર્યું ને એ બધી વસ્તુઓ કરી. અંતમાં પેલા બેન છે, એ બેનના ફેમિલી મેમ્બરને બોલાયા, એના મમ્મી પપ્પા અને એના સનને બોલાયા અહીંયા પેલા પોલીસ સ્ટેશન પર. હવે બેન કોણ હતા ખબર છે? એ બેન હતા ઓલરેડી કોન્સ્ટેબલ. એ બેન કોન્સ્ટેબલ હતા અને એ બેન ડાયવોર્સી હશે. એટલે જે પોલીસવાળાએ એને પકડ્યા એને કંઈક પર્સનલ પ્રોબ્લેમ, પર્સનલ દુશ્મની કે જે પણ પર્સનલ એંગલ જે હોય XYZ. પણ આ વસ્તુ પહોંચી કોર્ટમાં. કોર્ટવાળાએ આ જે માણસ હતો એને તો ના બોલાયા, અકાઉન્ટેબિલિટી હું એ સમજાવું છું. કોર્ટવાળાએ બોલાયા બરોડા પોલીસ કમિશનર અને DGP સાહેબને કે બોસ તમે મને આન્સર આપો કે એક લેડી કોન્સ્ટેબલ જોડે જો આવું થતું હોય તો સામાન્ય માણસ જોડે તમારી પોલીસ સિસ્ટમ શું કરતી હશે? તમે અકાઉન્ટેબલ છો, તમે આન્સરેબલ છો, તમે આવીને જવાબ આપો લેખિતમાં. અત્યારે તો બંને લેખિતમાં જવાબ આપ્યા છે અને જે DCP પન્ના મોમૈયા છે એ DCP ને રૂબરૂ બોલાવી, એટલે DCP તો ત્યાં જઈને જવાબ આપ્યો એને DCPએ. અને DCPએ જે જવાબ આપ્યો એક પણ જવાબ એક્સેપ્ટ ના કર્યો એને. કારણ કે શું જસ્ટિફાઈ કરે કે તમે કયા બેઝ પર આખી રાત લોકઅપમાં રાખ્યા? પહેલી વાત તો એવું તો શું વસ્તુ જરૂરી હતી કે એના પેરેન્ટ્સ અને એના સનને બોલાયા? એવું તો શું હતું? એવો કયો ગુનો કર્યો તો? શું કર્યું હતું એમ? તો અકાઉન્ટેબિલિટી મતલબ તમારા જુનિયરના પણ કોઈના એક્શન્સ હોય પોઝિટિવ નેગેટિવ, એના માટે પણ સિનિયર ઓફિસર આન્સરેબલ છે. સિનિયર ઓફિસર કોને આન્સરેબલ છે? સિનિયર ઓફિસર આન્સરેબલ છે સામાન્ય જનતાને. સિનિયર ઓફિસર આન્સરેબલ છે પત્રકારોને, ન્યૂઝને. સિનિયર ઓફિસર આન્સરેબલ છે પોતાના સિનિયર્સને, મતલબ સોરી, ઓફિસર આન્સરેબલ છે પોતાના સિનિયર્સને. ઓફિસર આન્સરેબલ છે જ્યુડિશરીને. ઓફિસર આન્સરેબલ છે પોલિટિકલ બોસીસને. તો આન્સરેબિલિટી કે અકાઉન્ટેબિલિટી, બરાબર, એ આ આટલી જગ્યાએ લાગુ પડે. ટ્રાન્સપરન્સી મતલબ જે પણ ડિસિઝન લે છે, બરાબર, પોલિસી બનાવે છે, કાયદા બનાવે છે, કોઈ ટેન્ડર ડોક્યુમેન્ટ બનાવે છે, અથવા તો નોર્મલી પણ કોઈ ડિસિઝન લીધું કે આને જવા દેવો છે, આને રાખવો છે, જે બી કઈ XYZ નાનું ડિસિઝનથી માંડીને બહુ જ મોટા પોલિસી લેવલના ડિસિઝન્સ, આ બધી જ વસ્તુ કમ્પ્લીટલી ટ્રાન્સફરેબલ હોવું જોઈએ, ટ્રાન્સપરન્સી વાળું હોવું જોઈએ. મેરિટ બેઝ સિલેક્શન ઓફ સિવિલ સર્વન્ટ, આ તો ડ્રાફ્ટ સિવિલ સર્વિસ બિલ્સમાં આવે એટલે આપણામાં નહીં આવતું, બરાબર ને? ઓકે, અવોઇડન્સ ઓફ વેસ્ટેજ ઇન એક્સપેન્ડિચર એ દરેક સિવિલ સર્વન્ટ્સના કેસમાં લાગુ પડે. તો એને આને બીજી ભાષામાં એવું કે ફાઇનાન્શિયલ પ્રુડન્સ, આ વર્ડ લખો હોય તો લખી શકો, આ સાદો વર્ડે લખવો હોય તો લખી શકાય, પણ ફાઇનાન્શિયલ પ્રુડન્સ, બરાબર, કારણ કે જે પૈસા છે એ પબ્લિકના પૈસા છે, પબ્લિકના ટેક્સના પૈસા છે, તો પબ્લિકના ટેક્સના પૈસા પણ સિવિલ સર્વન્ટે યોગ્ય રીતે જ વાપરવા જોઈએ, ફાઇનાન્શિયલ પ્રુડન્સને ધ્યાનમાં રાખીને, બરાબર છે? એ રીતે 10th રિપોર્ટ સેકન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન, પહેલા એમાંથી બહુ પૂછાતું હતું પણ હવે મલ્ટિપલ ઓફ થિંગ્સ અવેલેબલ છે, તો એ બહુ લાંબો રિપોર્ટ તમારે વાંચવાની જરૂર નથી. કમિટી ઓન સ્ટાન્ડર્ડ ઇન પબ્લિક લાઈફ, નોલન કમિટીનો રિપોર્ટ, એ આપણે હમણાં આગળ જોઈએ નોલન કમિટીએ શું કીધું. એ નોલન કમિટીનું નામ લખવું હોય તો લખી નાખો.
કમિટી ઓન સ્ટાન્ડર્ડ ઇન પબ્લિક લાઈફ. એ નોલન કમિટી યુકેની છે એકચ્યુઅલી, બરાબર. એટલે અમુક લોકો થોડા ડિસએગ્રી કરે છે કે યુકેના જેટલા સ્ટાન્ડર્ડ છે સિવિલ સર્વન્ટ્સના, એ બધા સ્ટાન્ડર્ડ નોટ નેસેસરીલી કે આપણને લાગુ પડે, કારણ કે આપણી સોસાયટી અલગ છે, એમની સોસાયટી અલગ છે. ઓકે, સર્ટેન થિંગ્સ એમની સોસાયટીમાં એક્સેપ્ટેડ છે, જ્યારે આપણી સોસાયટીમાં એક્સેપ્ટેડ નથી. વિઝા વિઝ ઊંધું પણ છે, બરાબર. જેમ કે આપણી સોસાયટીની અંદર પર્સનલ લાઈફ ને પ્રોફેશનલ લાઈફ બંને સેપરેટ છે. એમની સોસાયટી કે એમની પોલિટિકલ સિસ્ટમમાં પર્સનલ લાઈફ ને પ્રોફેશનલ લાઈફ બંને એક છે. એમની સોસાયટીમાં એવું કહેવામાં આવે છે, ફોરેન કલ્ચર, વેસ્ટર્ન સોસાયટી, યુકે અને અમેરિકન, કે જેમાં જો વ્યક્તિ પર્સનલ લાઈફની અંદર સક્સેસફુલ છે, પર્સનલ લાઈફની અંદર એ લોયલ છે, પર્સનલ લાઈફની અંદર હી ઇઝ અ ગુડ હ્યુમન બિંગ, બરાબર, તો પછી એ પ્રોફેશનલ લાઈફમાં સારો હશે. એટલા માટે જેટલા પોલિટિશિયન્સ છે એ બધા જ પોલિટિશિયન્સ એ ઓલવેઝ અને ઓલવેઝ ઇલેક્શન કેમ્પેનિંગમાં એની વાઈફ સાથે આવે, એના બચ્ચાઓ સાથે આવે, અને એની વાઈફ બચ્ચાઓ એના ફેમિલી લાઈફને શો કરે, અને એના વાઈફ અને બચ્ચાઓ અને ફેમિલી લાઈફમાં કંઈ નાનું મોટું ડિસ્ટર્બન્સ કે નાનું મોટું પ્રોબ્લેમ હોય તો એ નેગેટિવલી કન્સિડર કરવામાં આવે ઓલવેઝ. જ્યારે આપણે અહીંયા એવું કશું જ નહીં, મોદી સાહેબના વાઈફ છે, નથી, હતા, નહોતા, કોઈને ફરક નહીં પડતો. ભગવાન જ છે ને મહાન જ છે. આપણી સિસ્ટમ છે, આપણી કલ્ચર છે, બરાબર. 4 લગ્ન કર્યા હોય, રેપના ચાર્જીસ હોય, જે બી એવાય લોકો પોલિટિશિયન્સ છે. પર્સનલ લાઈફમાં ખૂન કર્યા છે, ગુંડો છે, કેટલી. તો પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ આપણામાં સેપરેટેડ જ છે આપણી સોસાયટીની અંદર પહેલેથી, સિસ્ટમથી. એટલે જ તો આપણે, મતલબ આવું મારે ના બોલવું છે પણ મારા સ્વભાવ પ્રમાણે, એટલે તો આપણે એવા વ્યક્તિઓને ભગવાન બનીને મહાન ગણીએ છીએ કે જે અડધી રાત્રે સૂતા એની વાઈફને છોકરાને છોડીને જતા રહ્યા. કોણ? બુદ્ધ ભગવાન. આઈડિયલી મોરલ પ્રિન્સિપલના સેન્સમાં જોઈએ, ભગવાન જે મહાન છે, એવા કન્સેપ્ટો આપ્યા, એવી વસ્તુ કીધી કે જે વર્લ્ડ ચેન્જિંગ છે, લાઈફ ચેન્જિંગ નહીં, આખી વર્લ્ડને દિશા દુનિયા બદલી નાખી. પણ ભગવાન મહાનતા સાઈડમાં મૂકી દઈએ, ખાલી જસ્ટ એક માણસ તરીકે જજ કરીએ. કે આપણે એવું સાંભળીએ કે કોઈ માણસ એની વાઈફ અને એની છોકરાને અડધી રાત્રે સૂતા મૂકીને જતો રહ્યો, કે કીધા વગર, એક્સપ્લેન કર્યા વગર, કે સમજાવે, વિશ્વાસમાં લે કે હું આ કરવા જઉં છું, આમ કરું છું, તેમ કરું છું, મને નહીં મજા આવતી જીવનમાં, જે બી કંઈ સમજાવે, પછી કે હું જઉં છું, બરાબર કે નહીં? તો ઇન્ટેગ્રિટી આપણે વાત કરી. સાદી ડેફિનેશન ઇન્ટેગ્રિટી કોણ કહેશે? ઇન્ટેગ્રિટી એટલે આપણે વાત કરી 3 વસ્તુ. જે માણસ જે વિચારે છે, જે બોલે છે, જે કરે છે, આ 3 વસ્તુ જો એક જ હોય તો એ ઇન્ટેગ્રિટી વાળો પર્સન કહેવાય. ઓકે, તો ઓનેસ્ટી જે છે એના કરતાં એક સ્ટેપ હાયર વર્ચ્યુ થઈ, એક સ્ટેપ હાયર વેલ્યુ થઈ. એટલે આપણે સિવિલ સર્વન્ટ્સની અંદર ઇન્ટેગ્રિટી હોવી જોઈએ. એવો વ્યક્તિ, ઇન્ટેગ્રિટી અને ઓનેસ્ટીમાં આપણે ફરક કીધો તો, ઇન્ટેગ્રિટી વાળો વ્યક્તિ એટલે લાઈફમાં ગમે તેટલી હાર્ડશીપ આવે, ગમે તેટલા પ્રોબ્લેમ્સ આવે, ગમે તેટલી વર્સ્ટ ડાયર ખરાબ સિચ્યુએશન થાય, તેમ છતાં પણ એના જેટલા મોરલ પ્રિન્સિપલ છે, એના મોરલ પ્રિન્સિપલ્સને ક્યારેય ના છોડે, એને વળગીને જ રહે, એને ઇન્ટેગ્રિટી વાળો માણસ કહેવાય. ઓકે, ઇન્ટેગ્રિટી સેકન્ડ ARC રિપોર્ટની અંદર ઇન્ટેગ્રિટી વિશે શું લખ્યું છે, પર્સને શું નહીં કરવાનું, તો પર્સને એવું કીધું છે કે એની જે પોઝિશન છે એ પોઝિશનનો મિસયુઝ નહીં કરવાનો. એ પોઝિશનના બેઝ પર એની પાસે જે પણ કંઈ ઇન્ફોર્મેશન આવે છે, ઓકે, ઘણીવાર કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન, ઘણીવાર ઇન્ફોર્મેશન કરતા બહાર માર્કેટ કરતા એને વહેલા ખબર હોય, બરાબર, તો એ કોઈ વસ્તુનો મિસયુઝ એને નહીં કરવાનો. એને શું કરવાનું? તો પોતાની ડ્યુટીઝ, ઓબ્લિગેશન્સ, રિસ્પોન્સિબિલિટી કરવાના. એણે પોતે એવી રીતે વ્યવહાર કરવાનો જેથી પબ્લિકનો કોન્ફિડન્સ એની અંદર રહી. એણે પબ્લિકનો પૈસા અને રિસોર્સ એફિશિયન્ટલી યુઝ કરવાના. આ બધી વસ્તુની વાત કરી છે. ઓકે, ઇન્ટેગ્રિટી પેક્ટ એટલે સિવિલ સર્વિસમાં લાગુ નથી પડતું, પણ જનરલી ઘણા બિઝનેસની અંદર ને આ બધી જગ્યાએ આવો ઇન્ટેગ્રિટી પેક્ટ એ કરવામાં આવે છે. તો તમે ખાલી જસ્ટ જ્યારે કોઈ પ્રાઇવેટ ફિલ્ડનું પૂછાય ને સોલ્યુશન્સ, તો આ યાદ રાખજો. એટલા માટે મેં આ વર્ડ, ઇન્ટેગ્રિટી પેક્ટ, બરાબર. કે તમને એવું પૂછે કે ભાઈ માર્કેટની અંદર જે બિઝનેસ પ્રેક્ટિસીસ છે, એ બિઝનેસ પ્રેક્ટિસીસ હવે મોરલ્સ જતા રહ્યા છે, એમાં ચીટિંગ થાય છે, ફ્રોડ થાય છે, આ બધા કેસમાં તમે શું કરશો, બરાબર. તો જેટલા બહુ બધા રસ્તામાંથી એક રસ્તો તમારે કહેવાનો છે, ઇન્ટેગ્રિટી પેક્ટ. ઇન્ટેગ્રિટી પેક્ટ એટલે કોઈ પણ બે પાર્ટી છે એની વચ્ચે એગ્રીમેન્ટ થાય. એ એગ્રીમેન્ટમાં એવું એગ્રીમેન્ટ થાય કે ભાઈ બંને પાર્ટી પ્રોપર ક્વોલિટી સર્વિસીસ પ્રોવાઈડ કરશે, ક્વોલિટી પ્રોડક્ટ્સ પ્રોવાઈડ કરશે, બંને એકબીજા જોડે ચીટિંગ નહીં કરે, હાઈ સ્ટાન્ડર્ડ મેન્ટેન રાખશે, આ બધી વસ્તુ કરે એને ઇન્ટેગ્રિટી પેક્ટ કહેવાય. ઓકે, ઇમ્પાર્શિયલિટી એટલે આપણે ઓલરેડી વાત કરી કે ભાઈ અનફેર નહીં રહેવાનું, ફેર રહેવાનું, અનબેયાઝ લેવાનું, કોઈ પણને ફેવર, એક પણ સાઈડને ફેવર કર્યા વગર. નોન પાર્ટિશનશિપની આપણે વાત કરી, મોસ્ટલી પોલિટિકલ મેટર્સ કે પોલિટિકલ અફિશિયેશનની અંદર આવે, બરાબર છે. ન્યુટ્રાલિટીની આપણે વાત કરી કે
કોઈ પણ સાઈડ નહીં લેવાની, કોન્ફ્લિક્ટમાં, ડિસએગ્રીમેન્ટમાં, સિચ્યુએશનમાં કોઈ પણ સમય કોઈ પણ સાઈડ જ નહીં લેવાની, ન્યુટ્રલ જ રહે, નરોવા કંજરોવા જેવું એમ. બરાબર, યુધિષ્ઠિર યાદ રાખવાનો આની અંદર. ઓબ્જેક્ટિવિટી એટલે એવો કોઈ પર્સન કે જે અનબેસ્ડ છે, ફેર છે, ફ્રી ફ્રોમ પર્સનલ ઓપિનિયન, પર્સનલ ઇમોશન્સ. આપણે વાત કરીને મારા ઇમોશન એ બધી વસ્તુ ના હોય. ટોલરન્સ, જે આની અંદર પણ ના લખી શકાય, બરાબર, પણ ક્યાંક આની અંદર લખવું હોય તો લખી શકાય. ટોલરન્સ તમારે ખાસ લખવાનું છે પર્સનલ લાઈફની અંદર, પર્સનલ લાઈફના ગુણોની અંદર કે એ બધાના ગુણોની અંદર. ટોલરન્સ એટલે એવી કોઈ વસ્તુ કે કોઈ માણસ બીજાના બિલીફ, બીજાના ડિફરન્સ, બીજાના ઓપિનિયન્સને પણ એક્સેપ્ટ કરે છે. બરાબર, જે ગાંધીજીનું આપણે સમજાવ્યું હતું ને આખું, ગાંધીજીનો જે ટોલરન્સ વાળો થોટ છે, જે જૈનિઝમ વાળા થોટમાંથી એણે લીધો છે કમ્પ્લીટલી, એ બધી વસ્તુની વાત કરી. ઓકે, એમ્પેથી ઇનફ સમજી ચૂક્યા છીએ આપણે. કમ્પેશન, એમ્પેથી પ્લસ એક્શન, સાદી ભાષામાં મેં તમને સમજાવ્યું જ છે. બરાબર છે, આ કોટ તમે વાપરી શકો, બહુ સરસ. કમ્પેશન ઇઝ ધ રૂટ ઓફ એ ટ્રી કોલ્ડ ધર્મ. ધર્મ એટલે રિલિજન નહીં, ધર્મ એટલે પર્સન્સ ડ્યુટી. દરેકે દરેક વ્યક્તિની ડ્યુટી છે સર્ટેન, બીજાની હેલ્પ કરવી, સાચું બોલવું, સારું બોલવું, આ જેટલી હજારો ડ્યુટીઝ છે. બરાબર, તો એ જે ડ્યુટીઝ છે એ ડ્યુટીઝના મૂળમાં શું છે? ડ્યુટી એ ઝાડ હોય તો એના મૂળમાં શું છે? તો એના મૂળની અંદર કમ્પેશન છે, દયા છે, કરુણા છે. અને ભગવદ્ ગીતાની અંદર વાત કરી હતી. ઓકે, નોલન કમિટીએ કેટલી વાત કરી હતી? તો જ્યારે નોલન કમિટી પૂછાય તો આટલી વસ્તુ આપણે મેન્શન કરી દેવાની: ઇન્ટેગ્રિટી, ઓપનનેસ, ઓનેસ્ટી, સેલ્ફલેસનેસ, ઓબ્જેક્ટિવિટી, અકાઉન્ટેબિલિટી, લીડરશિપ. તો જો ભારતીય કન્ટેક્સની અંદર આપણે જોઈએ તો ભારતીય કન્ટેક્સની અંદર આપણે ઓપનનેસને ટ્રાન્સપરન્સી કહીએ છીએ. આપણા જે સિવિલ સર્વિસના કન્ટેક્સ છે, આપણા સિવિલ સર્વિસના કન્ટેક્સમાં આપણે ઇન્ટેગ્રિટી, ઓનેસ્ટી બંનેને કન્સિડર નહીં કરતા. આપણે કન્સિડર કરીએ છીએ ઇન્ટેગ્રિટી એટલે ઓનેસ્ટી એની અંદર આવી જ ગઈ ઓટોમેટિકલી. એ ઓનેસ્ટીને પ્રોપર પ્રમાણિકતાવાળા સેન્સમાં કન્સિડર કરે છે. ઓકે, સેલ્ફલેસનેસ જે છે એ સેલ્ફલેસનેસને આપણે જનરલી એવું કહીએ છીએ ડિવોશન ટુ સિવિલ સર્વિસ. ડિવોશન ટુ સર્વિસ વાત કરી છે ને આપણે એક પર. ડિવોશન એટલે જેમ કેમ ભક્તિભાવ હોય ભગવાન પ્રત્યે, તો એવી રીતે દરેક વ્યક્તિ પોતાની સર્વિસ જે છે એ પોતાની સર્વિસ પ્રત્યે ડિવોશન હોવું જોઈએ. ઓકે, ડિવોશન ટુ સર્વિસ, ડિવોશન ટુ સર્વિંગ પુઅર, એ પ્રકારની ભાવના, એ પ્રકારની ફિલિંગ એ વ્યક્તિની અંદર હોવું જોઈએ. ઓબ્જેક્ટિવિટી ઓલરેડી વી નો, અકાઉન્ટેબિલિટી ઓલરેડી વી નો. લીડરશિપ આપણે જાણીએ છીએ. જનરલ ક્વેશ્ચન્સ પૂછાય કદાચ કે લીડરશિપમાં કયા કયા ગુણધર્મ પેલા હોવા જોઈએ. બરાબર, કોઈ એક લીડર્સની અંદર કયા ગુણો હોવા જોઈએ. મે બી એથિક્સમાં પૂછવાની પોસિબિલિટી ઓછી છે, પણ તેમ છતાંય હોય તો લીડરના અમુક ગુણો તમારે વિચારી લેવાના. એ ગુણોમાં આપણે જે પહેલો ક્વેશ્ચન જ્યારે સમજાય ત્યારે 2-3 ગુણોની વાત કરી. બરાબર, રેઝિલિયન્સ, એડેપ્ટેબિલિટી, પછી એમ્પેથી, બરાબર, કમ્યુનિકેશન સ્કિલ્સ, અને બીજા આવા 4-5 સેલ્ફલેસનેસ, આ બધા 4-5 ગુણો, કરેજ, આ બધી વસ્તુ અંદર એડ કરી દેવાની એટલે લીડરશિપના ગુણો બની ગયા બધા. ઓકે, ડન.